હાલો 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 રેડી કયું ઓકે હા ઈ તો ચાલો હવે એકવાર માહિતી આપી દો અવાજ આવે છે બરાબર અને વિડિયો ક્લિયર દેખાય છે ચાલો જોઈ લો હા હવે આવ્યું ઓકે ગુડ ચાલો અહીંયા આપણે જે હતું એને આપણે સાફ કરી દેવી બરોબર ઓકે પહેલા જે છે ઓલ ક્લિયર હવે જે છે એ આપણે આ પેનનો ઉપયોગ કરીને આપણે જોવી આપણે આજે ભણવાનું છે સ્મૃતિ પ્રક્રિયાઓ ચાલો હવે અવાજ આવે છે બરોબર ગુડ હાલો ચાલો સ્મૃતિ પ્રક્રિયાઓ સ્મૃતિ એટલે યાદ રાખવું સ્મૃતિને સ્મરણ તરીકે ઓળખવામાં આવે છે વિસ્મૃતિને વિસ્મરણ તરીકે ઓળખવામાં આવે છે ચાલો સ્મરણ એટલે સ્મૃતિ અને વિસ્મરણ એટલે વિસ્મૃતિ ચાલો સ્મૃતિ એટલે યાદ રાખવું સ્મૃતિ એટલે યાદ રાખવું અને વિસ્મૃતિ એટલે ભૂલી જવું ચાલો આ ભણવાનું છે આપણે સ્મૃતિને અંગ્રેજીમાં મેમરી કહે છે જેના વિશે આપણે માહિતી મેળવવાની છે આપણે સમગ્ર જીવન દરમિયાન ઘણી બધી વસ્તુ આપણે યાદ રાખતા હોય છે એના વિશેની 8 વસ્તુ આપણે ભણવાની છે 5 5 10 10 15 મિનિટ જે એનો ડેટા હોય મુજબ પણ સંપૂર્ણપણે આપણે વ્યવસ્થિત માહિતી મેળવવાની છે અને જોવી આપણે બિલકુલ પહેલા લેવી આપણે સ્મૃતિને અંગ્રેજીમાં મેમરી કહે છે MEMORY સ્મૃતિને અંગ્રેજીમાં મેમરી કહે છે જે લેટિન ભાષાના મેમરિયા શબ્દ પરથી ઉતરી આવેલો છે જે લેટિન ભાષાના મેમરિયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે યાદ રાખવું કે ઐતિહાસિક વૃત્તાંત જેનો અર્થ યાદ રાખવું કે ઐતિહાસિક વૃત્તાંત એવો અર્થ થાય છે આપણે આપણી જિંદગીમાં બનતા ઘણા બધા બનાવોને આપણે યાદ રાખવી છે ઘણા બધા નામ યાદ રાખવી છે સગાવાલાના નામ ઓળખીતા પાળખીતા ઘણા બધા વ્યક્તિઓના નામ જીવન દરમિયાન અનેક વ્યક્તિ આપણા સંપર્કમાં આવે તે ઘટના બનાવ બને એ બધી વસ્તુ ભૂતકાળના ઘણા બધા કિસ્સાઓ આપણે યાદ રાખવી છે જે યાદ રાખવી છે એને મેમરી તરીકે ઓળખવામાં આવે છે મેમરી એટલે યાદ રાખવું ઐતિહાસિક વૃત્તાંત એટલે ઇતિહાસમાં બનેલી કોઈ પણ પ્રકારની ઘટના પરિસ્થિતિ બનાવ ને આપણે વાગોળીએ છીએ રજૂ કરીએ છીએ યાદ રાખીને આપણે રજૂઆત કરીએ છીએ એને વૃત્તાંત તરીકે ઓળખવામાં આવે છે દર્શાવીએ છીએ રજૂ કરવી છે વૃત્તાંત આત્મકથા આપણી જિંદગીમાં બનેલી કોઈ પણ પ્રકારની ઘટનાને આપણે અન્ય સમક્ષ રજૂ કરવી છે એને વૃત્તાંત કહેવાય તો સાદા શબ્દોમાં સ્મૃતિને અંગ્રેજીમાં મેમરી કહે છે સ્મૃતિને અંગ્રેજીમાં મેમરી કહે છે સ્મૃતિને અંગ્રેજીમાં મેમરી કહે છે લેટિન ભાષાના મેમરિયા શબ્દ પરથી ઉતરી આવેલો છે જેનો અર્થ થાય છે હા મનોવિજ્ઞાનની બુકમાં સ્મરણ અને વિસ્મરણ છે ભાઈ મેં લખી નાખ્યું એકદમ મનોવિજ્ઞાનની બુકની અંદર જોઈ લો એકવાર સ્મરણ અને વિસ્મરણ ટોપિક છે સ્મરણ અને વિસ્મરણ બરોબર ધોરણ 11 ની બુકની અંદર પણ 6થા નંબરનો પાઠ છે અને વિનલબેન આપણા મનોવિજ્ઞાનના મટીરીયલની અંદર કદાચ આ 80 નંબરના પેજ ઉપર છે ગુડ હાલો 80 નંબર આ ચેપ્ટર 11 ગુડ હાલો સ્મરણ અને વિસ્મરણ યાદ રાખવું અને ભૂલી જવું જેવા પ્રકારની વસ્તુ અહીં જોવા મળે છે લાંબા સમય સુધી કોઈ પણ ઘટનાને યાદ રાખવી આપણે વ્યાખ્યા જોવી એટલે સીધી સ્પષ્ટતા થઈ જાય આપણે ચાલો વ્યાખ્યા શાની વ્યાખ્યા સ્મૃતિની વ્યાખ્યા એમાં પહેલી વ્યાખ્યા લેવી આપણે સ્મૃતિ એટલે શીખેલાનો સીધો ઉપયોગ સ્મૃતિ એટલે
શીખેલાનો સીધો ઉપયોગ. સ્મૃતિ એટલે શીખેલાનો સીધો ઉપયોગ. વ્યાખ્યા આપી છે વુડવર્થે. આપણે જે વસ્તુ સમગ્ર જીવન દરમિયાન જે વસ્તુ આપણે શીખ્યા છીએ, આપણે શીખેલા છીએ, આપણી સમક્ષ બનાવ બનેલો છે, એને આપણે લાંબા સમય સુધી યાદ રાખી છે. યાદ રાખીને જ્યારે જરૂર પડે ત્યારે એનો આપણે ઉપયોગ કરવીને, એ ઉપયોગ કરવી એને સ્મૃતિ તરીકે ઓળખવામાં આવે છે. જે વસ્તુ આપણે શીખેલા છીએ એનો જરૂર પડે ત્યારે યોગ્ય રીતે ઉપયોગ કરવી, એને આ પહેલો પ્રશ્ન છે. ભાઈ યાદ રાખો, આજે આપણે જે 30 પ્રશ્નોની જે ટેસ્ટ લેવાના છીએ, મુદ્દો ભણ્યા પછી, અભ્યાસ કર્યા પછી જે 30 પ્રશ્નોની જે ટેસ્ટ આપણે લેવાના છીએ, એ ટેસ્ટની અંદર આ પ્રશ્ન છે, સ્મૃતિ એટલે શીખેલાનો સીધો ઉપયોગ. વ્યાખ્યા કોને આપી છે? વુડવર્થે આપી છે. ગઈકાલે જે આપણે ભણ્યા હતા કે પ્રેરણા માટે ઈરણ શબ્દ કોને પ્રયોગ્યો? વુડવર્થે. ઈ વુડવર્થ છે. સ્મૃતિ એટલે શીખેલાનો સીધો ઉપયોગ. ચાલો બીજી વ્યાખ્યા. સ્મૃતિ એટલે ભૂતકાળના અનુભવોને અર્થમય રીતે, ભૂતકાળના અનુભવોને અર્થમય રીતે વર્તમાનમાં ભૂતકાળના અનુભવોને અર્થમય રીતે વર્તમાનમાં પુનઃ રજૂઆત કરવાની પ્રક્રિયા. પુનઃ જાગૃત કરવાની પ્રક્રિયા. બરોબર. વિલિયમ જેમ્સ અને બર્નહાર્ટે વ્યાખ્યા આપી છે. વિલિયમ જેમ્સ અને બર્નહાર્ટે. જો સ્મૃતિની અંદર, સ્મરણની અંદર, યાદ રાખવાની પ્રક્રિયામાં આ બે મનોવૈજ્ઞાનિકોનો ફાળો સમજૂતી આપવામાં અગ્રેસર છે. એટલે બંને વ્યાખ્યા આપણે પાકી કરવાની. પ્રશ્ન આપણે ક્યાં વ્યાખ્યા પાકી કરવાની છે? બરોબર છે. ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્નમાં હોય ત્યારે પણ એ રીતે આપણે રજૂઆત કરવાની છે, પાકી કરવાની છે. પરંતુ અહીં સ્મૃતિ એટલે શીખેલાનો સીધો ઉપયોગ. વ્યાખ્યા આપી છે વુડવર્થે. સ્મૃતિ એટલે ભૂતકાળના અનુભવોને અર્થમય રીતે પુનઃ જાગૃત કરવાની પ્રક્રિયા. ભૂતકાળના અનુભવોને વર્તમાન પરિસ્થિતિમાં પુનઃ જાગૃત કરવાની પ્રક્રિયા વિલિયમ જેમ્સ અને બર્નહાર્ટે વ્યાખ્યા આપેલી છે. 2 સાદા શબ્દોમાં જો કહેવામાં આવે બંનેને 1 મિનિટમાં, તો સ્મૃતિ એટલે યાદ રાખવું. જે વસ્તુઓ આપણે જે યાદ રાખી છે, જે આપણે શીખેલા છે, એનો જરૂર પડે ત્યારે સીધો આપણે ઉપયોગ કરી શકીએ, એને સ્મૃતિ કહેવાય. સ્મૃતિ એટલે ભૂતકાળના અનુભવોને, ભૂતકાળમાં જે કોઈ ઘટના, બનાવ, પરિસ્થિતિ બની હોય એને અર્થમય રીતે અર્થ કાઢીને હાલની પરિસ્થિતિમાં જે ફરીથી આપણે જાગૃત કરી શકીએ એને સ્મૃતિ તરીકે ઓળખવામાં આવે છે. સ્મૃતિ એટલે યાદ રાખવું. ચાલો, આ હતી વ્યાખ્યા. પહેલા ભણ્યા આપણે અર્થ, ત્યાર પછી આપણે ભણ્યા 2 વ્યાખ્યાઓ. 2 પ્રશ્ન ભણ્યા આપણે, એટલું યાદ રાખો. 2 પ્રશ્ન ભણ્યા આપણે. ચાલો, સ્મૃતિના ઘટકો એને કહેવાય સ્મૃતિના તબક્કાઓ, એને કહેવાય સ્મૃતિના સોપાનો, એને કહેવાય સ્મૃતિના પગથિયાઓ, સ્મૃતિના ઘટકો. ચાલો, સ્મૃતિના ઘટકો 3 છે. સ્મૃતિના ઘટકો કેટલા છે? સ્મૃતિના ઘટકો 3 છે. એમાં પહેલું સંકેતાંકન, બીજું સંચય કે સંગ્રહ, બીજું સંચય કે સંગ્રહ, અને ત્રીજું પુનઃ પ્રાપ્તિ. પહેલું સંકેતાંકન, બીજું સંચય કે સંગ્રહ, અને ત્રીજું પુનઃ પ્રાપ્તિ. સંકેતાંકન, જિંદગીમાં કોઈ પણ પ્રકારની ઘટના બને એને આપણે નજર સામે અમુક સિમ્બોલ દ્વારા, અમુક પ્રતીકો દ્વારા, અમુક સંકેતો દ્વારા આપણે યાદ રાખવી, એને સંકેતાંકન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે હાથીને યાદ રાખવા માટે મોટા સુપડા જેવા 2 કાન હોય છે, મોટી સૂંઢ હોય છે. એ રીતે આપણે અમુક સિમ્બોલ, અમુક પ્રતીકાત્મક સ્વરૂપે આપણે જે યાદ રાખવી એને સંકેતાંકન કહેવાય. મોરને યાદ રાખવા માટે મોટા લાંબા પીછા હોય છે, મોટી ડોક હોય છે, વાદળી કલરની ડોક હોય છે, માથે કલગી હોય છે. આવી રીતે આપણે જે યાદ રાખવી એને સંકેતાંકન કહેવાય.
સંકેતાંકન અમુક સંકેતો દ્વારા કોઈ પણ પ્રકારની સ્મૃતિ આપણે યાદ રાખવી, મગજની અંદર પહેલા એની છબી પડે, પહેલા એનો ફોટો પડે, પહેલા એનું સંકેતાંકન થાય. સંકેત વત્તા અંકન. અમુક પ્રકારની પરિસ્થિતિની અંદર સાંકેતિક બાબત જે ફોટા સ્વરૂપે જે રજૂ થાય એને સંકેતાંકન કહેવાય. અને એ વસ્તુ જે છે એનો સંગ્રહ થાય, મગજની અંદર સેવ થાય, સંગ્રહ થાય, સંચય થાય અને જરૂર પડે ત્યારે પુનઃ એટલે ફરીથી, જરૂર પડે ત્યારે ફરીથી એનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય, એને કહેવાય પુનઃ પ્રાપ્તિ. ફરીથી ઉપયોગ કરી શકાય એને કહેવાય પુનઃ પ્રાપ્તિ. પહેલા મગજમાં ફોટો પડે, અમુક સંકેતો દ્વારા અંકન થાય, પછી મગજમાં સેવ થાય અને પછી જરૂર પડે તો ફરીથી આપણે ઉપયોગ કરી શકીએ. દાખલા તરીકે કોઈ વ્યક્તિનો મોબાઈલ નંબર આપણે જે છે ઈ ડાયલ કરવી, મોબાઈલની સ્ક્રીન ઉપર એને આપણે લાવી, ત્યાર પછી એને આપણે સેવ કરવી અને ત્યાર પછી જરૂર પડે ત્યારે ફરીથી ફોન ડાયરીમાંથી આપણે એને કોન્ટેક્ટ લિસ્ટમાંથી આપણે એને કાઢી શકીએ, પુનઃ ફરીથી એને પુનઃ પ્રાપ્તિ તરીકે ઓળખવામાં આવે છે. સ્મૃતિના ઘટકો કેટલા છે? સ્મૃતિના ઘટકો 3 છે. સ્મૃતિના તબક્કાઓ કેટલા છે? 3 છે. ગમે તે રીતે પ્રશ્ન પૂછાય, પહેલા સંકેતાંકન, બીજું સંચય કે સંગ્રહ, ત્રીજું પુનઃ પ્રાપ્તિ. જો પ્રશ્નની દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે તો પહેલો પ્રશ્ન સ્મૃતિના ઘટકો કેટલા છે? A B C D 2 3 4 અને 5. ક્વેશ્ચનની દ્રષ્ટિએ સ્મૃતિનો પ્રથમ તબક્કો કયો છે? સ્મૃતિનો પ્રથમ તબક્કો કયો છે? A B C D. A સંકેતાંકન, B સંચય, સંગ્રહ, પુનઃપ્રાપ્તિ. સ્મૃતિના ઘટકો કેટલા છે? સ્મૃતિના ઘટકો કેટલા છે? સ્મૃતિનો પ્રથમ તબક્કો કયો છે? ત્રીજા પ્રશ્નની દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે તો નીચેનામાંથી કયું સાચું છે? નીચેનામાંથી કયું સાચું છે? અને એની અંદર A B C અને D એમાં આપણે લેવી સંકેતાંકન, સંગ્રહ, પુનઃપ્રાપ્તિ. સંગ્રહ, સંકેતાંકન, પુનઃપ્રાપ્તિ. પુનઃપ્રાપ્તિ, સંકેતાંકન, સંચય. પહેલું જે છે એ સંચય, ચાલો નીચે 3 પ્રશ્નોના જવાબ વ્યવસ્થિત રીતે આપણે જવાબ દેવાના છે. જો આ બધી ઘટનાઓ જે છે એ બધી આપણા સ્મૃતિ તંત્રની અંદર બધી ઘટના બનતી જ હોય છે. ધોરણ 11 ની અંદર પાઠ 6 માં આપણે જોઈ શકો છો અને અહીંયા પણ 80મા નંબરના પેજ ઉપર આપણે જરૂરી છે એટલી બધી બાબત આપણે જે છે એ જોઈ શકવી છે આપણે. ચાલો સ્મૃતિના ઘટકો કહેવાય ને સ્મૃતિના તબક્કા કેટલા છે? 3 છે. સ્મૃતિના તબક્કાઓ કેટલા છે? સ્મૃતિના તબક્કાઓ 3 છે. ઘટકો કો, તબક્કાઓ કો, સોપાનો કો, પગથિયા કો, બધું એક જ. સ્મૃતિના ઘટકો કેટલા છે? ચાલો બધાને પહેલા તો અભિનંદન પાઠવવામાં આવે છે તમામને. સ્મૃતિના ઘટકો કેટલા છે? 3. સ્મૃતિના પગથિયા કેટલા છે? 3. સ્મૃતિનો પ્રથમ તબક્કો કયો છે? આ સ્મૃતિના બધા ઘટકોમાંથી પહેલો ઘટક કયો છે? પહેલો તબક્કો કયો છે? સ્મૃતિના તબક્કાઓ કેટલા છે? 3. સ્મૃતિનો પ્રથમ તબક્કો કયો છે? સંકેતાંકન સ્મૃતિનો પ્રથમ તબક્કો છે. નીચેનામાંથી કયું સાચું છે? નીચેનામાંથી સાચું હોય એવું ગોતી આવો.
ચાલો બધાનો જવાબ સાચો છે. અહીં ક્રમ સાચો હોય ગોતે. પેલું સંકેતાંકન, બીજું સંચય સંગ્રહ પુનઃપ્રાપ્તિ. પેલા કોઈ પણ ઘટનાનું મગજમાં સંકેતાંકન થાય, એડ થાય, પછી સેવ થાય, પછી પુનઃ પ્રાપ્તિ ફરીથી મેળવી શકવી, પ્રાપ્ત કરી શકવી, પુનઃ પ્રાપ્તિ. નીચેનામાંથી કયું સાચું છે? સંકેતાંકન, બીજું સંચય કે સંગ્રહ અને ત્રીજું પુનઃ પ્રાપ્તિ. પુનઃ ફરીથી પ્રાપ્તિ પ્રાપ્ત કરી શકીએ છીએ, મેળવી શકીએ છીએ. ચાલો આ આવશે. સાદા શબ્દોમાં જો કહેવામાં આવે તો સ્મૃતિના ઘટકો 3 છે: સંકેતાંકન, સંચય કે સંગ્રહ, પુનઃ પ્રાપ્તિ. બધાના જવાબ સ્મૃતિના ઘટકો 3 છે: સંકેતાંકન, સંચય કે સંગ્રહ, પુનઃ પ્રાપ્તિ. સ્મૃતિના ઘટકો 3 છે: સંકેતાંકન, સંચય કે સંગ્રહ, પુનઃ પ્રાપ્તિ. એમાં પહેલું ઘટક છે સંકેતાંકન. આપ જોઈ શકો છો. બરોબર છે. આ સ્મૃતિના ઘટકોની વાત હતી. પહેલા આ સ્મૃતિનો અર્થ ભણ્યા આપણે, ત્યાર પછી સ્મૃતિની વ્યાખ્યા ભણ્યા. આ સ્મૃતિના ઘટકો હતા. હવે આપણે ભણવાની છે સ્મૃતિના પ્રકારો. સ્મૃતિના પ્રકારો. સ્મૃતિના પ્રકારો. ચાલો, સ્મૃતિના પ્રકારો 3 છે. સ્મૃતિના પ્રકારો 3 છે. અહીંયા લઈ લેવી. સ્મૃતિના પ્રકારો 3 છે. સંવેદનિક સ્મૃતિ, સંવેદનિક સ્મૃતિ, સંવેદનિક સ્મૃતિ, ટૂંકા ગાળાની સ્મૃતિ, અને લાંબા ગાળાની સ્મૃતિ. લાંબા ગાળાની સ્મૃતિ. સ્મૃતિના પ્રકારો કેટલા છે? 3. ચાલો, સ્મૃતિના પ્રકારો કેટલા છે? પહેલો તે સ્મૃતિના પ્રકારો કેટલા છે? 3. સ્મૃતિના પ્રકારો 3 છે. સ્મૃતિના 3 પ્રકારો છે: સંવેદનિક સ્મૃતિ, ટૂંકા ગાળાની સ્મૃતિ અને લાંબા ગાળાની સ્મૃતિ. જ્ઞાનેન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતી સ્મૃતિને સંવેદનિક સ્મૃતિ તરીકે ઓળખવામાં આવે છે. સંવેદન એટલે શું? જ્ઞાનેન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતી સ્મૃતિને સંવેદન તરીકે ઓળખવામાં આવે છે. જ્ઞાનેન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતી, જ્ઞાનેન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતી સ્મૃતિને સંવેદનિક સ્મૃતિ તરીકે ઓળખવામાં આવે છે. પ્રેરણાના ચેપ્ટરમાં 57માં ક્વેશ્ચનમાં ભૂલ લાગે છે એવું કે છે કુમુદ કે પટેલ કે ભાઈ શું છે 57માં નંબરનો પ્રશ્ન શું છે? બોલી જાવ, હાલો આપણે એનું સોલ્યુશન કરી નાખીએ. આપણે કુમુદબેન કે પટેલ શું છે ક્વેશ્ચન? કારણ કે મારી પાસે ચોપડી નથી, ચોપડીનો તમે બોલી જાવ એટલે એનો જવાબ આપણે સોલ્યુશન કરી નાખવી જે છે એ મુજબ જોઈ લેવી ભાઈ. હાલો તાણે. ઓકે, હા તો જવાબ આપી દીધો ભાઈ. રાવલ આશાબેને જવાબ આપી દીધો. સંવેદનના 5 પ્રકારો છે. સંવેદનિક સ્મૃતિ. આપણી જ્ઞાનેન્દ્રિયો કેટલી છે? જ્ઞાનેન્દ્રિયો 5 છે. કઈ કઈ? આપણી જ્ઞાનેન્દ્રિયો 5 છે: આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. આપણી ઇન્દ્રિયો 5 છે. જ્ઞાન આપનારી ઇન્દ્રિયો આપણી ટોટલ 5 છે. જ્ઞાનેન્દ્રિયો 5 છે. આંખને કહેવાય દ્રષ્ટિ, આને કહેવાય દ્રષ્ટિ સંવેદન, દ્રષ્ટિ સંવેદન. આને કાન શ્રવણ સંવેદન, નાક ગંધ સંવેદન, જીભ સ્વાદ સંવેદન, સ્પર્શ અમારી આનો આવે ભાઈ, સ્પર્શ સંવેદન. બરોબર છે. લો, આને કહેવાય નેત્રેન્દ્રિય, શ્રવણેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, સ્વાદેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય.
ઇન્દ્રિયો દ્વારા આપણને જે પ્રાપ્ત થાય એને સાંવેદનિક સ્મૃતિ તરીકે ઓળખવામાં આવે છે. દ્રશ્ય સ્મૃતિ નજર સામે જે કોઈ પણ પ્રકારની ઘટના બને એ ઘટના દ્રશ્ય નજર સામે બનેલી ઘટના આપણા આંખના નેત્રપટ ઉપર 0.30 સેકન્ડ સુધી ટકી રહે. 0.30 સેકન્ડ સુધી. અને શ્રાવ્ય સ્મૃતિ જે છે સાંભળેલું 2 સેકન્ડ સુધી ટકી રહે. 2 સેકન્ડ સુધી. મારી નજર સામે કોઈ ઘટના બને ને મારી નજર સામે જાય કોઈ પણ વસ્તુ ઉપર એટલે એ વસ્તુનું પ્રતિબિંબ મારા નેત્રપટ ઉપર પડે. ત્યાંથી હું મારી નજર હટાવી લઉં તો 0.30 સેકન્ડ સુધી એ વસ્તુનું શું કે છે ભાઈ જવાબ આંકુચન થાય. WB કેનન ભૂખ લાગે ત્યારે જોવા મળે. સાચો જવાબ જઠરમાં આંકુચન. આ બે એક જ તે ભાઈ. જઠરમાં આંકુચન થાય ત્યારે ભૂખ લાગે. હા, જઠરમાં આંકુચન થાય ત્યારે ભૂખ લાગે. જઠર સંકોચાય ત્યારે ભૂખ લાગે. બરોબર છે. ઓકે, રેડી. WB કેનન આવે. વિધિબેન પટેલ ગુડ. હાલો ઓકે. અહીંયા આપણે લેવી છે આપણે દ્રશ્ય સ્મૃતિ. કોઈ પણ ઘટના નજર સામે બને, નજર સામે કોઈ પણ ઘટના બને એટલે ઈ બનેલી ઘટના નેત્રપટ ઉપર 1 સેકન્ડના ત્રીજા ભાગ 0.30 સેકન્ડ સુધી ટકી રહે. અને આપણે કોઈ પણ વસ્તુ સાંભળીએ તો આપણા કાનના પડદા સાથે, કાનના પડદા ઉપર એટલે કે શ્રવણ સંવેદન સાથે 2 સેકન્ડ સુધી ટકી રહે. 2 સેકન્ડ સુધી હોય. અર્થાત ઓકે, હાલો પાછળ જવાબ આપે છે નહીં. જઠરમાં આંકુચન થાય ત્યારે એમાં આવે વોલ્ટર બી કેનન. રેડી. ઓકે, ચાલો ઈ ગઈકાલની ઘટના હતી. આજે આપણે ચાલો સાંવેદનિક સ્મૃતિ કેટલા સમય સુધી ટકી રહે? જ્ઞાનેન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતી સ્મૃતિને સાંવેદનિક સ્મૃતિ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્મૃતિ કેવી છે? જ્ઞાનેન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતી સ્મૃતિને સાંવેદનિક સ્મૃતિ તરીકે ઓળખવામાં આવે છે. સંવેદન ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતી સ્મૃતિને સંવેદન ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતી સ્મૃતિને આ રહ્યું સાંવેદનિક સ્મૃતિ કહેવાય. સાંવેદનિક સ્મૃતિ. ચાલો પાછો વિકલ્પ વાળો પ્રશ્ન. હા એલા ભાઈ 0.30 અને 0.3 બે એક જ તે ભાઈબંધ. બરોબર છે. હા સાઈડના બેન 0.30 અને 0.3 બે એક જ તે. બરોબર. પોઈન્ટ પછી કોઈ આંકડો લખો એમાં એક મીંડું લખો તો સમજવાનું કે 10 માંથી 3 છે. 2 મીંડા લખો સમજવાનું 100 માંથી 30 છે. બે એક જ થાય ભાઈ. 0.30 અને 0.3 બે એક જ કહેવાય. બરોબર છે. ભૂલાય નહીં. ખાસ ગુડ. હાલો આપનો પ્રશ્ન સાચો છે. અને આવી જ રીતે કોઈ પણ પ્રશ્ન તમને થતા હોય મગજમાં અને મૂંઝવણ થતી હોય આપ ગમે તે પ્રશ્ન રજૂ કરી શકો છો. હા ગુડ. બરોબર છે. સાંવેદનિક સ્મૃતિ 0.30 સેકન્ડ સુધી ટકી રહે છે. સાદા શબ્દોમાં કેવી વિકલ્પ વાળો પ્રશ્ન હમણાં આવશે. સાંવેદનિક સ્મૃતિ કેટલા સેકન્ડ સુધી ટકી રહે છે? સાંવેદનિક સ્મૃતિ 2 સેકન્ડ સુધી ટકી રહે છે. ચાલો ટૂંકા ગાળાની સ્મૃતિ કેટલા સેકન્ડ સુધી ટકી રહે છે? 20 થી 30 સેકન્ડ સુધી ટકી રહે છે. કઈ સ્મૃતિ? ટૂંકા ગાળાની સ્મૃતિ 20 થી 30 સેકન્ડ સુધી ટકી રહે છે. ટૂંકા ગાળાની સ્મૃતિ 20 થી 30 સેકન્ડ સુધી ટકી રહે છે. આને ઘડીક માટે આપણે વિદાય આપી દેવી. બરોબર છે. આ સમજૂતી હતી ખાલી. ફક્ત સંવેદન ઇન્દ્રિયો આપણે જે બાહ્ય જગતનું જ્ઞાન મેળવીને એ 5 રીતે આપણે જ્ઞાન મેળવી. આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. ઓકે ચાલો જ્ઞાનેન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતી સ્મૃતિને સાંવેદનિક સ્મૃતિ તરીકે ઓળખવામાં આવે છે. સાંવેદનિક સ્મૃતિ જોવાની, સાંભળવાની, સૂંઘવાની, સ્વાદ અને સ્પર્શની સ્મૃતિ 0.30 થી 2 સેકન્ડ સુધી ટકી રહે. 2 સેકન્ડ. ટૂંકા ગાળાની સ્મૃતિ ટૂંકા સમય સુધી ટકી રહે. પણ ટૂંકા સમય એટલે કેટલો સમય? તો કે ટૂંકો સમય એટલે થોડોક સમય, પણ થોડોક સમય એટલે 20 થી 30 સેકન્ડ સુધી ટકી રહે છે ટૂંકા ગાળાની સ્મૃતિ. અને લાંબા ગાળાની સ્મૃતિ જે છે લાંબા સમય સુધી ટકી રહે છે. દિવસો સુધી ટકી રહે. લાંબા ગાળાની સ્મૃતિ જે છે એ દિવસો, વર્ષો અને આજીવન ટકી રહે. દિવસો, વર્ષો અને આજીવન ટકી રહે. કાયમ માટે ટકી રહે. દિવસો, વર્ષો અને આજીવન ટકી રહે છે. ચાલો ટૂંકા ગાળાની સ્મૃતિ જે છે ઈ
થોડાક સમય સુધી ટકી રહે. સાંવેદનિક સ્મૃતિ પ્રત્યે જો ધ્યાન આપવામાં આવે તો માહિતી ટૂંકા ગાળાની સ્મૃતિમાં પ્રવેશ પામે છે, નહીતર આ માહિતીનું વિસ્મરણ થાય છે. વિસ્મરણ એટલે આપણે સ્મૃતિને ભૂલી જઈએ છીએ, જે તે ઘટના બાબતને આપણે ભૂલી જઈએ છીએ. ટૂંકા ગાળાની સ્મૃતિ, સાંવેદનિક સ્મૃતિ પ્રત્યે જો ધ્યાન આપવામાં આવે તો માહિતી ટૂંકા ગાળાની સ્મૃતિમાં પ્રવેશ પામે, અને ટૂંકા ગાળાની માહિતીનું જો રટણ કરવામાં આવે, રિવિઝન કરવામાં આવે, પુનરાવર્તન કરવામાં આવે તો માહિતી જે છે એ લાંબા ગાળાની સ્મૃતિમાં જાય છે, નકર આ માહિતીનું વિસ્મરણ થાય છે, આપણે ભૂલી જવી છે. જો રિવિઝન કરો તો યાદ રહે થોડાક સમય સુધી. નજર સામે ઘટના પર જો ધ્યાન આપી તો થોડાક સમય સુધી રહે. થોડાક સમય સુધી જે ઘટના રહે ને, જો એનું રટણ કરવામાં આવે, રિવિઝન કરવામાં આવે, પુનરાવર્તન કરવામાં આવે તો માહિતી લાંબા ગાળાની સ્મૃતિમાં પ્રવેશ પામે અને અહીંયા આજીવન ટકી રહ્યો. જો લાંબા ગાળાની સ્મૃતિ કોઈ દી આપણે ભૂલવી નહીં. આ આંખ કાન નાક જીભ ત્વચા નજર સામે બનેલી ઘટના આ જે છે થોડાક સમય સુધી યાદ રહે. અને આ જે છે એ આપણે નાના હતા ત્યારે આપણને કયા સાહેબ ભણાવતા હતા, કઈ સ્કૂલમાં આપણે ભણતા હતા, સ્કૂલ આપણે ભૂલતા નથી, આપણે આપણું ઘર ભૂલતા નથી, આપણે આપણા હગાવાલાના નામ આપણે ભૂલતા નથી, કારણ કે આજીવન લાંબા સમય સુધી સાહેબે આપણને મોડા આપણે શાળાએ આવ્યા હતા અને એ દિવસે આપણને સર્વિસ કરી હતી, હા એ આપણને લાંબા સમય સુધી યાદ રહે છે. ચાલો, સ્મૃતિ એટલે મેમરી. હેમિલ્ટને અભ્યાસ કર્યો છે, ગેલને ધ્યાન વિચલન અંગે અભ્યાસો કર્યો છે અને સ્મૃતિ અંગે અભ્યાસો કર્યા છે હેમિલ્ટને, અને એની અંદર કીધું મોટા ભાગની વ્યક્તિનો સ્મૃતિ વિસ્તાર, મોટા ભાગની વ્યક્તિઓનો સ્મૃતિ વિસ્તાર, ચાલો આ લખી નાખીએ આપણે, મોટા ભાગની વ્યક્તિઓનો સ્મૃતિ વિસ્તાર, મોટા ભાગની વ્યક્તિઓનો સ્મૃતિ વિસ્તાર ખાલી જગ્યા હોય છે. મોટા ભાગની વ્યક્તિઓનો સ્મૃતિ વિસ્તાર ખાલી જગ્યા હોય છે. કેટલો હોય છે? 7 + -2. એકવાર 7 માંથી 2 બાદ કરવાના, કેટલા આવે? 5. એકવાર 7 માંથી 2 બાદ કરવાના, 5 આવે. એકવાર 7 માં 2 ઉમેરવાના, 9. 5 થી 9 ની વચમાં હોય. દ્રશ્યની રીતે ચેક કર્યું, શ્રાવ્યની રીતે ચેક કર્યું. હા, હેમિલ્ટન નામના એક મનોવૈજ્ઞાનિકે 2 ફૂટ લાંબુ અને 1.5 ફૂટ પહોળું એવું એક સફેદ કલરનું એક્રેલિકનું પાટિયું લીધું, એકદમ સફેદ કલરનું, અને એને 45 ના ખૂણે આમ રાખ્યું અને કાળા કલરની લખોટી જે છે અહીંથી રડતી મૂકવાની, અને આ ખાંચો હોય એ રડતી મૂકવાની, આ રડીને આ ખાંચામાં પડી જાય ત્યાં સુધી તમારે કહી દેવાની લખોટી કેટલી હતી. 3 લખોટી મૂકી, પ્રયોગ પાત્રને પૂછ્યું, પ્રયોજ્યને પૂછ્યું કે લખોટી કેટલી હતી, રડીને ત્યાં નજર રાખી, નજર હટી તો દુર્ઘટના ઘટી, ત્યાં નજર રાખવાની, લખોટી અહીંથી રડતી મૂકી અને ઓલા ખાંચામાં પડી જાય, ખાંચામાં પડી એટલે કહી દેવાનું લખોટી કેટલી હતી, કહી દેવાનું. અને કહી દીધું પ્રયોગ પાત્રે, પ્રયોજ્યે કહી દીધું ભાઈ લખોટી કેટલી હતી, 3 હતી. 4 મૂકી, રડતી મૂકી, કહી દીધું 4 હતી. 10 લખોટી રડતી મૂકી, પ્રયોગ પાત્રને પૂછ્યું કેટલી લખોટી હતી, એ કે 9 હતી. ખોટું પડ્યું. ક્યાં સુધી સાચું પડ્યું હોય છે સાહેબ? હાથ સુધી સાચું પડે, એનાથી વધુ ન સાચું પડે. આપણી ગ્રહણ શક્તિ નજર સામે 7 ગણેતા તો રડીને પડી ગઈ હોય, કેટલાકની 7 કરતા ઓછી હોય, 1-2 ઓછી હોય, કેટલાકની 7 કરતા 1-2 વધુ હોય, એનાથી વધુ ન યાદ રહે. પણ એનાથી વધુ જો આપણે યાદ રાખવું હોય તો આપણે ગોઠવીને યાદ રાખવી શકવી. આપણે સામૂહિકરણ, સમૂહમાં રહેલી વસ્તુનો ઉપયોગ કરીને આપણે યાદ રાખી શકીએ. આપણે ટૂંકા ગાળાની સ્મૃતિનો વિસ્તાર વધારવો હોય તો આપણે વધારી શકીએ. ટૂંકા ગાળાની સ્મૃતિનો વિસ્તાર વધારવા માટે, ટૂંકા ગાળાની સ્મૃતિનો વિસ્તાર વધારવા માટે સામૂહિકરણની પ્રયુક્તિ કોણે પ્રયોજી? સામૂહિકરણની પ્રયુક્તિ કોણે પ્રયોજી? જ્યોર્જ એ મિલરે. સામૂહિકરણની પ્રયુક્તિ કોને પ્રયોજી? જવાબ જ્યોર્જ એ મિલરે. ચાલો, પાછો વિકલ્પ વાળો પ્રશ્ન, જ્યોર્જ મિલર. ચાલો, સૈદ્ધાંતિક રીતે મુદ્દાને ભલે નાના અક્ષર થાય
પણ આ પેજમાં સ્મૃતિના પ્રકારોને આખો ડેટા આપણે અહીં મસ્ત રજૂઆત કરી દેવાની છે, એટલે પેજ બદલવું નથી. ચાલો, શું હતા સ્મૃતિના પ્રકારો? સ્મૃતિના પ્રકાર કેટલા છે? 3. કયા કયા? સાંવેદનિક સ્મૃતિ, ટૂંકા ગાળાની, લાંબા ગાળાની. સાંવેદનિક સ્મૃતિ જ્ઞાનેન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થાય છે, આંખ, કાન, નાક, જીભ, ત્વચા દ્વારા. ટૂંકા ગાળાની સ્મૃતિ ટૂંકા સમય સુધી આપણને યાદ રહે છે, અને લાંબા ગાળાની સ્મૃતિ લાંબા સમય સુધી યાદ રહે છે આપણને. સાંવેદનિક સ્મૃતિ 2 સેકન્ડ સુધી ટકી રહે છે, ટૂંકા ગાળાની સ્મૃતિ 20 થી 30 સેકન્ડ સુધી ટકી રહે છે, અને લાંબા ગાળાની સ્મૃતિ દિવસો વર્ષો આજીવન ટકી રહે છે. ચાલો, ટૂંકા ગાળાની સ્મૃતિને તાત્કાલિક સ્મૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટૂંકા ગાળાની સ્મૃતિને તાત્કાલિક સ્મૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટૂંકા ગાળાની સ્મૃતિને તાત્કાલિક સ્મૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ સામાન્ય રીતે આપણને પૂછ્યું કે તાત્કાલિક સ્મૃતિ કઈ છે, તો સામાન્ય રીતે આપણને આ લાગે. ટૂંકા ગાળાની સ્મૃતિને તાત્કાલિક સ્મૃતિ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્મૃતિને કામચલાઉ સ્મૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કામચલાઉ સ્મૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. શોર્ટ ટર્મ મેમરી, બરોબર છે, અને સેન્સેશન મેમરી કહેવાય, SM, અને શોર્ટ ટર્મ મેમરી લોંગ ટર્મ મેમરી. ચાલો, પાછો પ્રશ્ન. સાંવેદનિક સ્મૃતિ કેટલા સમય સુધી ટકી રહે છે? 2 સેકન્ડ. ટૂંકા ગાળાની સ્મૃતિ કેટલા સમય સુધી ટકી રહે છે? 20 થી 30 સેકન્ડ. કઈ સ્મૃતિને તાત્કાલિક સ્મૃતિ તરીકે ઓળખવામાં આવે છે? ટૂંકા ગાળાની સ્મૃતિને તાત્કાલિક સ્મૃતિ તરીકે ઓળખવામાં આવે છે. મોટા ભાગની વ્યક્તિઓનો સ્મૃતિ વિસ્તાર કેટલો હોય? 7. એમાં ચેન્જ થાય. 7 વત્તા ઓછા 2. 7 માંથી 2 બાદ કરો, કેટલાકનો ઓછો હોય, 7 માં 2 ઓછો, કેટલાકનો 7 માં 2 વધુ હોય. 7 વત્તા ઓછા 2 એવી એક નિશાની છે, પ્લસ માઇનસ. ટૂંકા ગાળાની સ્મૃતિનો વિસ્તાર આપણે વધારવો હોય તો વધારી શકીએ આપણે. દાખલા તરીકે 7 જ આંકડા આપણને યાદ રહે, બોલીને સાંભળેલા 7 આંકડા યાદ રહે. નજર સામે બનેલી વસ્તુ, લખોટીઓ જે છે, આપણને 7 સુધી આપણે ગણી શક્યા હતા, એનાથી વધુ ગણી ન શકીએ, બને એવું. હાલો, પણ એનાથી વધુ આંકડા આપણે યાદ રાખવા હોય તો આપણે યાદ રાખી શકવી. દાખલા તરીકે 16 આંકડા મેં લખ્યા. 16 આંકડા યાદ રહે? હા સાહેબ, રે જ ને. નો યાદ રે, પણ સામૂહિકરણની ટૂંકા ગાળાની સ્મૃતિને આપણે 7 કરતા વધુ યાદ રાખ્યું હોય તો યાદ રાખી શકવી. હા, તો કે ઈ જે તે વસ્તુને આપણે સમૂહમાં 1 કરતા વધારે ગ્રુપમાં ગોઠવીને આપણે યાદ રાખી શકવી. ઈ કઈ રીતે? 1914 માં પ્રથમ વિશ્વયુદ્ધ થયું હતું, 1918 માં પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું હતું, 1920 માં અસહકારની લડત થઈ હતી, અને 1947 માં ભારતને આઝાદી મળી હતી. આ 16 આંકડા આપણે યાદ રાખ્યા. ઈ કઈ રીતે? સમૂહમાં 4 ના ગ્રુપમાં 4, અને હજી 5મું યાદ રાખવું હોય તો રાખી શકાય ભાઈ. 1960 ગુજરાતની સ્થાપના થઈ. 20 આંકડા યાદ રાખ્યા. અને જ્યોર્જ મિલર તો અને એવું કહેતો હતો કે એનાથી વધુ આપણે ન યાદ રાખી શકવી, પણ જ્યોર્જ મિલરે આ વસ્તુ રજૂ કરી આપણે યાદ રાખી શકીએ. કોને કીધું? જ્યોર્જ મિલરે. ટૂંકા ગાળાની સ્મૃતિનો વિસ્તાર વધારવા માટે આપણે આવી સમૂહમાં ગ્રુપ બનાવીને ઘણી બધી વસ્તુ આપણે યાદ રાખી શકવી. બરોબર છે? હા, 20 આંકડા આપણને યાદ રહ્યા બને. ચાલો, પાછો પ્રશ્ન હતો, આને આપણે પાછા વિદાય આપી દેવી. આપણે ઓકે. ચાલો, હવે જે છે ઈ લાંબા ગાળાની સ્મૃતિના પ્રકારો. ચાલો, સ્મૃતિના ઘટકો કેટલા હતા? 3. સ્મૃતિના પ્રકારો કેટલા હતા? 3. સાંવેદનિક, ટૂંકા ગાળાની, લાંબા ગાળાની. ચાલો, લાંબા ગાળાની સ્મૃતિના પ્રકારો કેટલા? લાંબા ગાળાની સ્મૃતિના પ્રકારો કેટલા? 3. કયા કયા? પેલું ઘટનાત્મક સ્મૃતિ. ઘટનાત્મક સ્મૃતિ. બીજું અર્થાત્મક સ્મૃતિ. બીજું અર્થાત્મક સ્મૃતિ. અને ત્રીજું રીતિલક્ષી સ્મૃતિ. ઘટનાત્મક સ્મૃતિ, અર્થાત્મક સ્મૃતિ અને રીતિલક્ષી સ્મૃતિ.
ના, સંવેદનિક સ્મૃતિ કહેવાનું છે 2 કે 3 સેકન્ડ નહીં, 2 સેકન્ડ જ તે. સંવેદનિક સ્મૃતિ કેટલા સમય સુધી ટકી રહે છે? 2 સેકન્ડ સુધી ટકી રહે છે. સ્પષ્ટ લખ્યું છે ભાઈ, 2 સેકન્ડ. હમણે વિકલ્પ વાળો પ્રશ્ન તમને પૂછીએ અત્યારે. ચાલો, લાંબા ગાળાની સ્મૃતિના પ્રકારો કેટલા છે? લાંબા ગાળાની સ્મૃતિના પ્રકારો કેટલા છે? 3 છે. જિંદગીમાં કોઈ ઘટના બની હોય, ઘટનાને આપણે લાંબા સમય સુધી યાદ રાખવી, એને ઘટનાત્મક સ્મૃતિ કહેવાય. લાંબા ગાળાની સ્મૃતિ છે. જિંદગીમાં કોઈ ઘટના બની હોય, એ ઘટનાને, ઘટના, બનાવ, પરિસ્થિતિ, કોઈ અનુભવ થયો હોય, એ નજર સામે બનેલો કોઈ એક્સિડન્ટ આપણે જોયો હોય, એ ઘટના બની કહેવાય. તમે ભૂતકાળમાં કોઈ ગોઝારો, બહુ મોટો ભયાનક અકસ્માત જોયેલો, એને કહેવાય ઘટનાત્મક સ્મૃતિ. તમે પ્રાથમિક શાળાનું શિક્ષણ ક્યાં લીધું હતું, એને ઘટનાત્મક સ્મૃતિ કહેવાય. તમે મોડા આવ્યા હતા અને સાહેબે તમારી સર્વિસ કરી હતી, એને ઘટનાત્મક સ્મૃતિ કહેવાય. તમે પરીક્ષામાં નાપાસ થયા હતા અને પપ્પાએ સર્વિસ કરી હતી, એને ઘટનાત્મક સ્મૃતિ કહેવાય. જિંદગીમાં કોઈ ઘટના બની હોય ને એ ઘટનાને આપણે લાંબા સમય સુધી યાદ રાખવી, એને કહેવાય ઘટનાત્મક સ્મૃતિ. જિંદગીમાં ઘટના અર્થાત્મક, કોઈ વસ્તુ અર્થ કાઢીને આપણે યાદ રાખવી, અર્થાત્મક સ્મૃતિ કહેવાય. રીઝનિંગ યાદ રાખવા માટે, વ્યાકરણના નિયમો યાદ રાખવા માટે, ગણિતના સૂત્રો યાદ રાખવા માટે, અંગ્રેજી ગુજરાતી વ્યાકરણને યાદ સમજીને યાદ રાખવી, અર્થ કાઢીને આપણે યાદ રાખવી, એને અર્થાત્મક સ્મૃતિ કહેવાય. અર્થાત્મક સ્મૃતિ કહેવાય. ફઈબાએ ફુવાની ફાંદ પર ફટાકડો ફોડ્યો. ફઈબાએ ફુવાની ફાંદ પર ફટાકડો ફોડ્યો. આ જવાબ દેવાની સ્મૃતિને અર્થાત્મક સ્મૃતિ કહેવાય. ગણિતના સૂત્રો કે વ્યાકરણના નિયમો યાદ રાખવાની સ્મૃતિને અર્થાત્મક સ્મૃતિ કહેવાય. અર્થસભર રીતે, અર્થઘટન સ્વરૂપે આપણે જે યાદ રાખવી, એને અર્થાત્મક સ્મૃતિ કહેવાય. ચાલો, શું આવે આમાં બોલો? હાલો ભાઈ. ફઈબાએ ફુવાની ફાંદ પર ફટાકડો ફોડ્યો. આ શું છે? ચાલો, કમેન્ટ કરીને જવાબ દેવાનો છે. વિચારવા માટે 10-20 સેકન્ડ આપવામાં આવે છે. ચાલો, એટલું જ કેવું પડે મારે ભાઈ. ગુજરાતીની અંદર આ શું છે? ઘટનાત્મક છે. જો તો કોઈ કે ભાઈ જવાબ આપી દીધો ભાઈ. હા, ઘણા બધા જવાબ આપી દીધો. અલંકાર છે ભાઈ. વર્ણાનુપ્રાસ, એક ને એક વર્ણ વારંવાર આવે છે. ફઈબાએ ફુવાની ફાંદ પર ફટાકડો ફોડ્યો. બરોબર છે. ગુડ, હાલો રેડી હો ભાઈ. વર્ણાનુપ્રાસ અર્થ કાઢીને આપણે જવાબ આપ્યો, એને અર્થાત્મક સ્મૃતિ તરીકે ઓળખવામાં આવે છે. અર્થ કાઢીને આપણે યાદ રાખવી એટલે નામ પડ્યું અર્થાત્મક સ્મૃતિ. અર્થ કાઢીને, અર્થાત્મક, વર્ણનુપ્રાસ. ચાલો, અને રીતિલક્ષી સ્મૃતિ, કોઈ પણ ક્રિયા, રીતિ એટલે કોઈ પણ પ્રકારની ક્રિયાને આપણે લાંબા સમય સુધી યાદ રાખવી છે, એને ક્રિયા, કાર્ય, રીતિ, કૌશલ્ય. કયા પ્રકારની સ્મૃતિ આત્મકથનાત્મક હકીકત પર આધાર રાખે છે? કયા પ્રકારની સ્મૃતિ, કયા પ્રકારની સ્મૃતિ આત્મકથનાત્મક, આત્મકથનાત્મક હકીકતો પર આધારિત છે? હકીકતો પર આધારિત છે. કયા પ્રકારની સ્મૃતિ આત્મકથનાત્મક હકીકતો પર આધારિત છે? ગણિતના સૂત્રો, ગણિતના સૂત્રો અને વ્યાકરણના, ગણિતના સૂત્રો અને વ્યાકરણના નિયમો યાદ રાખવાની સ્મૃતિ કઈ છે? કઈ સ્મૃતિ કૌશલ્ય શક્તિ પ્રગટ કરે છે? કઈ સ્મૃતિ કૌશલ્ય શક્તિ, કઈ સ્મૃતિ કૌશલ્ય શક્તિ પ્રગટ કરે છે? ચાલો, જો જિંદગીમાં કોઈ ઘટના બની હોય, એ ઘટનાને આપણી નજર સામે બનેલી હોય, કોઈ ઘટનાને
એક્સિડન્ટ જોયો હોય, પ્રાથમિક શાળાનું શિક્ષણ લીધું હોય, જન્મ થયો હોય, એ બધી ઘટના, ઝઘડો થયો હોય, એ બધી ઘટના જે છે એ ઘટનાત્મક સ્મૃતિમાં આવે. આત્મકથનાત્મક હકીકતો, જે હકીકતો બનેલી છે એનું તમારે વર્ણન કરવાનું, એને કહેવાય ઘટનાત્મક સ્મૃતિ. સમજીને આપણે યાદ રાખવાની અર્થાત્મક સ્મૃતિ કહેવાય. રીતિલક્ષી સ્મૃતિ એટલે કોઈ ક્રિયા, કાર્ય, સાયકલ ચલાવી, તરવું, ટાઈપિંગ કરવું, નૃત્ય કરવું વગેરે જે ઘટના આપણને લાંબા સમય સુધી જે યાદ રહે છે એને કહેવાય રીતિલક્ષી સ્મૃતિ. એને કહેવાય રીતિલક્ષી સ્મૃતિ. કયા પ્રકારની સ્મૃતિ? આત્મકથનાત્મક હકીકતો પર આધારિત છે. ઘટનાત્મક સ્મૃતિ. ઘટનાત્મક સ્મૃતિ. ગણિતના સૂત્રો અને વ્યાકરણના નિયમો યાદ રાખવાની સ્મૃતિ કઈ છે? અર્થાત્મક સ્મૃતિ. અર્થ કાઢીને આપણે યાદ રાખવી છે એટલે અર્થાત્મક સ્મૃતિ. અને ત્રીજી સ્મૃતિ છે ઈ રીતિલક્ષી સ્મૃતિ. ઘટનાત્મક સ્મૃતિ, અર્થાત્મક સ્મૃતિ અને રીતિલક્ષી સ્મૃતિ. ચાલો, બધાય પ્રશ્નોનું આખું મટીરિયલ પૂરું થયું. સ્મૃતિના પ્રકારો, સ્મૃતિના પ્રકારોના નામ, લાંબા ગાળાની સ્મૃતિના પાસા પ્રકારો, એની ગુણવત્તા અને પ્રયોગ પર આધારિત. ફરીથી પહેલે બધા જોઈ લેવી. સ્મૃતિના પ્રકારો કેટલા? સ્મૃતિના ઘટકો કેટલા હતા? 3. સ્મૃતિના પ્રકારો કેટલા છે? 3. સાંવેદાનિક સ્મૃતિ, ટૂંકા ગાળાની સ્મૃતિ અને લાંબા ગાળાની સ્મૃતિ. સાંવેદાનિક સ્મૃતિ કેટલા સમય સુધી ટકી રહે? 2 સેકન્ડ. ટૂંકા ગાળાની 20 થી 30 સેકન્ડ અને લાંબા ગાળાની સ્મૃતિ દિવસો, વર્ષો, આજીવન. ચાલો, કઈ સ્મૃતિને તાત્કાલિક સ્મૃતિ કે કામચલાઉ સ્મૃતિ તરીકે ઓળખવામાં આવે છે? ટૂંકા ગાળાની સ્મૃતિ. અને લાંબા ગાળાની સ્મૃતિના પ્રકારો છે 3. ઘટનાત્મક સ્મૃતિ, અર્થાત્મક સ્મૃતિ અને રીતિલક્ષી સ્મૃતિ. જિંદગીમાં કોઈ ઘટના બની હોય એની ઘટનાને આપણે લાંબા સમય સુધી યાદ રાખવી એને ઘટનાત્મક સ્મૃતિ કહેવાય. કોઈ વસ્તુને આપણે એમાંથી અર્થ કાઢીને, માહિતી મેળવીને આપણે જે યાદ રાખવી એને કહેવાય અર્થાત્મક સ્મૃતિ, અર્થઘટન કરીને. અને કોઈ ક્રિયા કરીને, કાર્ય કરીને, કૌશલ્ય ક્રિયા દ્વારા આપણે કોઈ વસ્તુ આપણે યાદ રાખવી એને કહેવાય રીતિલક્ષી સ્મૃતિ. કૌશલ્ય શક્તિ પ્રગટ કરે છે. કઈ સ્મૃતિ? રીતિલક્ષી સ્મૃતિ કૌશલ્ય શક્તિ પ્રગટ કરે છે. ઓકે, ચાલો, એની અંદર પાછા નીકળતા 3 પ્રશ્નો. કઈ સ્મૃતિ આત્મકથનાત્મક હકીકત પર આધાર રાખે છે? હમણાં આવશે પ્રશ્ન. ઘટનાત્મક. વ્યાકરણના નિયમો, ગણિતના સૂત્રો યાદ રાખવાની સ્મૃતિ અર્થાત્મક. અને કઈ સ્મૃતિ કૌશલ્ય શક્તિ પ્રગટ કરે છે? રીતિલક્ષી. મોટા ભાગની વ્યક્તિઓનો તાત્કાલિક સ્મૃતિ વિસ્તાર કેટલો હોય છે? મોટા ભાગની વ્યક્તિનો તાત્કાલિક સ્મૃતિ વિસ્તાર 7 વત્તા ઓછા 2. પણ એનાથી વધારે આપણે યાદ રાખવું હોય તો ઈ વધારે આપણે યાદ રાખી શકવી. ઈની પ્રયુક્તિ વિકસાવી જ્યોર્જ એ મિલરે વિકસાવી, ગ્રુપમાં ગોઠવીને પછી. ચાલો, આ હતા સ્મૃતિના પ્રકારો. સ્મૃતિના પ્રકારો. હવે આપણે આપણી જિંદગીમાં કેટલીક વસ્તુ જે છે એ ભૂલી જઈએ છીએ, એને કહેવાય વિસ્મરણ. સ્મૃતિ એટલે યાદ રાખવું અને વિસ્મૃતિ એટલે ભૂલી જવું. ચાલો, સ્મૃતિ એટલે યાદ રાખવું અને વિસ્મૃતિ એટલે ભૂલી જવું. ગોલ્ડાર્ડ નામના મનોવૈજ્ઞાનિકે કીધું છે સ્મૃતિ એટલે સ્મરણ અને વિસ્મૃતિ એટલે વિસ્મરણ. સ્મૃતિ એટલે યાદ રાખવું, સ્મૃતિ એટલે યાદ રાખવું અને વિસ્મૃતિ એટલે ભૂલી જવું. સ્મૃતિ એક સક્રિય પ્રક્રિયા છે, વિસ્મૃતિ એક નિષ્ક્રિય પ્રક્રિયા છે. સ્મૃતિનું વિધાયક પાસું અને આ સ્મૃતિનું નેગેટિવ નિષેધક પાસું કહેવાય એને. સ્મૃતિનું નિષેધક, નકારાત્મક, નેગેટિવ પાસું કહેવાય એને. નિષેધક પાસું. સ્મૃતિ એક નિષેધક માનસિક પ્રક્રિયા છે, નકારાત્મક માનસિક પ્રક્રિયા છે. નિષેધક. કેટલીક વસ્તુ આપણે ભૂલી જઈએ છીએ. સ્મૃતિ એક નિષેધક માનસિક
પ્રક્રિયા છે. સ્મૃતિ એક નિષેધક માનસિક પ્રક્રિયા છે. એબિંગહોસ. આ યાદ રાખવાની વાત છે, ભૂલી જવાની. હવે આપણે ભૂલી જઈએ છીએ એ ઘણા પ્રકારની વસ્તુ એની અંદર જોવા મળે છે. કંઈક ડિસ્ટર્બ થાય છે અને ડિસ્ટર્બ થવાને લીધે આપણે ભૂલી જઈએ છીએ. તો હવે આપણે ભણવાનું તો સ્મૃતિના પાસાઓ કયા કયા છે? તો કે સ્મૃતિના પાસાઓ કો, કે સ્મૃતિના તબક્કાઓ કો, કે સ્મૃતિના સોપાનો કો, કે સ્મૃતિના પગથિયાઓ કો. બરોબર? કયા કયા હતા? તો કે 3 હતા એની અંદર. પહેલું હતું સંકેતાંકન. હતું હમણે? હા હતું. બીજું હતું સંચય કે સંગ્રહ. સંચય કે સંગ્રહ. અને ત્રીજું હતું પુનઃ પ્રાપ્તિ. પુનઃ પ્રાપ્તિ. ચાલો, હતા સ્મૃતિના પાસાઓ. સ્મૃતિના પાસાઓ આર્યયી હતા. હતા ને? બરોબર છે. હવે વિસ્મૃતિ કે વિસ્મરણના પાસાઓ કયા કયા? વિસ્મૃતિ કે વિસ્મરણના પાસાઓ હતા ઈ તે 3 એક સંકેતાંકન. જે વસ્તુનું સંકેતાંકન થાય એ વસ્તુ આપણને યાદ રહે. જે વસ્તુનો સંગ્રહ કે સંચય થાય એ વસ્તુ આપણને યાદ રહે. જે વસ્તુની પુનઃ પ્રાપ્તિ થઈ હોય એ વસ્તુ આપણા મગજમાં સચવાણી હોય. જો ઈ ન થાય, સંકેતાંકનની નિષ્ફળતા, જો આપણા મગજમાં સંકેતાંકન થાય તો એને સ્મૃતિ કહેવાય. સંકેતાંકન ન થાય સરસ, ગુડ. હાલો, જો સ્મૃતિની અંદર સંકેતાંકન થાય છે, સેવ થાય છે. અહીંયા સેવ નથી થતો. શા માટે? તો કે સંકેતાંકન, સંચય કે સંગ્રહની નિષ્ફળતા જોવા મળે છે અને પુનઃ પ્રાપ્તિની પણ નિષ્ફળતા જોવા મળે છે. અહીં સફળતા છે. અહીં સંકેતાંકન થાય છે એટલે યાદ રહે છે. સંકેતાંકન નથી થતું એટલે ભૂલી જવી છે, યાદ નથી રહેતું. અહીંયા સેવ થાય છે, સંગ્રહ થાય છે, સેવ થતું નથી, સંગ્રહ થતો નથી. અને અહીંયા જરૂર પડે ત્યારે પુનઃ એટલે ફરીથી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, મેળવી શકીએ છીએ. અહીં ફરીથી આપણે પ્રાપ્ત કરી શકતા નથી, અર્થાત મેળવી શકતા નથી. ઓકે, આ સ્મૃતિ કહેવાય. આને વિસ્મૃતિ કહેવાય, અને સ્મરણ કહેવાય, આને વિસ્મરણ કહેવાય. આવી વસ્તુ થવાને લીધે સ્મૃતિનો અવરોધ થાય છે. સ્મૃતિ અવરોધ. ચાલો, સ્મૃતિ અવરોધના 2 પ્રકારો છે. શીખ્યા પહેલાની કે શીખ્યા પછીની માહિતી પાઠના પુનરાવર્તનમાં અવરોધ ઉત્પન્ન કરે એને સ્મૃતિ અવરોધ કહે છે. શીખ્યા પહેલાની, શીખ્યા પહેલા કે શીખ્યા પછીની માહિતી પાઠના પુનરાવહનમાં અવરોધ ઉત્પન્ન કરે તેને સ્મૃતિ અવરોધ કહે છે. તેને સ્મૃતિ અવરોધ કહે છે. શીખ્યા પહેલા કે શીખ્યા પછીની માહિતી પાઠના પુનરાવર્તનમાં અવરોધ ઉત્પન્ન કરે એને સ્મૃતિ અવરોધ કહે છે. સ્મૃતિ અવરોધના 2 પ્રકાર છે. એક પૂર્વ ક્રિયા અવરોધ. પૂર્વ ક્રિયા અવરોધ. અને બીજું છે અનુક્રિયા અવરોધ. અનુક્રિયા અવરોધ. એને ભૂતલક્ષી નિરોધન તરીકે પણ ઓળખવામાં આવે છે. આને ભૂતલક્ષી નિરોધન તરીકે પણ ઓળખવામાં આવે છે. ચલો, પૂર્વ એટલે પહેલા. પૂર્વ એટલે પહેલા. ગુડ. હાલો, રેડિયો. સરસ. ભારતીબેન ચૌહાણ કે છે બહુ મજા આવે છે. સરસ, ગુડ.
ખૂબ ખૂબ આભાર આપનો વ્યક્ત કરવામાં છે. ચાલો, પૂર્વ એટલે પહેલાની ઘટનામાં ડિસ્ટર્બ થાય એને પૂર્વ ક્રિયા અવરોધ કહે છે. પહેલા શીખેલી માહિતીના પુનરાવહનમાં, પહેલા શીખેલી માહિતીના પુનરાવહનમાં અહીંયા લેવી આપણે પહેલા શીખેલી માહિતીના પુનરાવહનમાં, પહેલા શીખેલી માહિતીના પુનરાવહનમાં પછી શીખેલી માહિતી અવરોધરૂપ બને તેને પૂર્વ ક્રિયા અવરોધ કહે છે. પૂર્વ ક્રિયા અવરોધ કહે છે. દાખલા તરીકે અહીંયા યાદી ક નું શિક્ષણ આપવાનું, અને પછી યાદી ક નું પુનરાવહન કરવાનું કહેવામાં આવે છે. અહીંયા યાદી ક નું શિક્ષણ આપવાનું, અહીંયા યાદી ક નું શિક્ષણ આપવાનું, અહીંયા યાદી ખ નું શિક્ષણ આપવાનું, યાદી ક નું શિક્ષણ, યાદી ખ નું શિક્ષણ અને યાદી ક નું પુનરાવહન કરવાનું કહેવામાં આવે. હા, વિધાયક પાસા નિષેધક પાસા બરોબર છે. જિંકલબેન પંડ્યા, વિધાયક પાસું એટલે સ્મૃતિ અને નિષેધક પાસું એટલે વિસ્મૃતિ. બરોબર છે. આને સ્મૃતિનું વિધાયક પાસું કહેવાય, વિધાયક પાસું. આને સ્મૃતિનું નિષેધક પાસું કહેવાય. જે વસ્તુ આપણને આપણી જિંદગીમાં યાદ રહે છે એને પોઝિટિવ, એને વિધાયક પાસું કહેવાય. જે વસ્તુ આપણને આપણી જિંદગીમાં યાદ નથી રહેતું, આપણે ભૂલી જઈએ છીએ, એને નિષેધક પાસું તરીકે ઓળખવામાં આવે છે, નેગેટિવ પાસું. ઓકે, ચાલો, શીખ્યા પહેલાની માહિતી. આ પહેલાની માહિતી જો, પહેલા યાદી ક નું શિક્ષણ આપવાનું, પછી યાદી ખ નું શિક્ષણ આપવાનું, પછી ક બોલો. હાલો, પહેલા અમેરિકાના 20 સિટીના નામ પાકા કરવા આપ્યા. મેં તમને અમેરિકાના 20 સિટીના નામ પાકા કરવા આપ્યા. અમેરિકાના 20 સિટીના નામ પાકા કરવા આપ્યા. પછી ઇંગ્લેન્ડના 20 સિટીના નામ પાકા કરવા આપ્યા. અને પછી કીધું કે અમેરિકાના બોલો. તો આ અમેરિકાના નામ બોલવામાં આ વચમાં ઇંગ્લેન્ડના નામ વચમાં ક્યાંક આપણને ડિસ્ટર્બ કરે છે. એ ડિસ્ટર્બ કરે છે એને પૂર્વ ક્રિયા અવરોધ કહેવાય. પેલા ગુજરાતીનો લેક્ચર આવે, પછી ઇંગ્લિશનો લેક્ચર આવે, અને પછી ગુજરાતીના પ્રશ્ન પૂછે તો વચ્ચેનો ઇંગ્લિશનો લેક્ચર આપણને ડિસ્ટર્બ કરે. આનું રિવિઝન કરવામાં, પુનરાવર્તન કરવામાં ડિસ્ટર્બ થઈને પૂર્વ ક્રિયા અવરોધ કહેવાય. પહેલાની વસ્તુ પર અવરોધ થાય એટલે એને પૂર્વ ક્રિયા અવરોધ કહેવાય. પહેલા ક એટલે પહેલા યાદી, ક યાદી એટલે પહેલી યાદી. પહેલી યાદી ઉપર ડિસ્ટર્બ થઈને પૂર્વ ક્રિયા અવરોધ કહેવાય. પહેલી યાદી ઉપર ડિસ્ટર્બ થઈને પૂર્વ ક્રિયા અવરોધ કહેવાય. સર, વ્યાખ્યામાં નિષેધક કેમ લખે છે? આ બરોબર છે. આ જોશનાબેન, નિષેધક એટલે નિષેધક પાસું છે, સ્મૃતિનું નિષેધક પાસું છે. એટલે ચાલો, પૂર્વ ક્રિયા અવરોધ એટલે પહેલા શીખેલી, પહેલા અમેરિકાના 20 સિટી નામ પાકા કરવા આપવાના, પછી ઇંગ્લેન્ડના 20 સિટી નામ પાકા કરવા આપવાના, પછી આ અમેરિકાના 20 સિટી નામ બોલવામાં ઇંગ્લેન્ડના 20 શહેરના નામ, સિટીના નામ બોલવા મુશ્કેલી પડે. પહેલા યાદી ક શીખવાની, પછી યાદી ખ શીખવાની, પછી આ ક યાદી બોલો. તો ક બોલવામાં ખ ડિસ્ટર્બ થાય, ખ યાદી ડિસ્ટર્બ કરે. હા, બરોબર છે. ઓકે, હવે અનુક્રિયા અવરોધમાં આ પહેલા લખ્યું ઈ અને પછી લખ્યું ઈ ચેન્જ થઈ જાય. બીજું આપણે કઈ સુધારો ભાઈ નો આવે. આ પહેલા લખ્યું એના બદલે પછી આવી જાય, પછી લખ્યું છે પહેલા આવી જાય. ચાલો, અહીંયા આવે પછી. કોપી મારો, પછી શીખેલી, પછી એટલે અનુ એટલે પછીની માહિતીમાં ડિસ્ટર્બ થાય. પછી શીખેલી, કોપી, પછી શીખેલી માહિતીના પુનરાવહનમાં પહેલા શીખેલી માહિતી અવરોધરૂપ બને. પહેલા શીખેલી માહિતી અવરોધરૂપ બને તેને અનુક્રિયા અવરોધ કહે છે. એને અનુક્રિયા અવરોધ કહે છે. એવું ક્યારે બને?
તો કે એવું બને અહીંયા જે લખ્યું એના જેવું ને જેવું અહીંયા આવે. અહીંયા યાદી ક નું શિક્ષણ, યાદી ક નું શિક્ષણ, પછી અહીંયા યાદી ખ નું શિક્ષણ, પેલા યાદી ક નું શિક્ષણ, પછી યાદી ખ નું શિક્ષણ, પછી યાદી ખ નું પુનરાવહન કરવાનું. યાદી યાદી ખ નું પુનરાવહન. વાહ ભાઈ વાહ. ચૌધરી ગીતાબેન કહે છે કે વર્ષ પછી જોયા, ક્લાસમાં જોઈન થયા. વાહ ભાઈ વાહ. હા એ બેન નિષેધક સ્મૃતિનું નિષેધક પાસું છે, બરોબર છે. સ્મૃતિનું નિષેધક પાસું છે. ઈ પાસું જે હતું ને એ તો સ્મૃતિનું નિષેધક પાસું. સ્મૃતિ એ નિષેધક માનસિક પ્રક્રિયા. હા તમારી વાત સાચી છે ભાઈ. સ્મૃતિ માર નહોતું લખવાનું. તમારી વાત 100%. વિસ્મૃતિ એ નિષેધક માનસિક પ્રક્રિયા છે. સોરી, સ્મૃતિ એ વિધાયક પ્રક્રિયા છે. તમારી વાત સાચી. વિસ્મૃતિ એ નિષેધક પ્રક્રિયા છે. સ્મૃતિ એ તો વિધાયક પ્રક્રિયા છે. વિસ્મૃતિ એ નિષેધક પ્રક્રિયા. સ્મૃતિ એ વિધાયક પ્રક્રિયા છે. વિસ્મૃતિ એ નિષેધક પ્રક્રિયા છે. વાહ ભાઈ વાહ. ખરેખર સંગીતાબેન આપનો જવાબ સાચો છે ભાઈ. શ્રદ્ધાબેન ગુડ. યસ. હા મારી ભૂલ હતી. બરોબર છે. સ્મૃતિ વિધાયક માનસિક પ્રક્રિયા છે. વિસ્મૃતિ એ નિષેધક માનસિક પ્રક્રિયા. હવે રેડી. ગુડ. ચાલો આ લેવી આપણે. પેલા યાદી ક નું શિક્ષણ આપવાનું, પછી યાદી ખ નું શિક્ષણ આપવાનું, અને પછી ખ બોલો. તો આ ખ બોલવામાં પછી એટલે આ પછી ખ બોલવામાં આ ક પેલા શીખેલી યાદી ડિસ્ટર્બ કરે. પછી શીખેલી માહિતીના પુનરાવનમાં પછી શીખેલી માહિતીના પુનરાવનમાં આ પહેલા શીખેલી માહિતી અવરોધરૂપ બને. ખ નું યાદ પુનરાવન કરવામાં આ યાદ. પેલા યાદી ક શીખવાની, પછી ખ શીખવાની, પછી ક બોલો. પેલા યાદી ક શીખવાની, પછી ખ શીખવાની, પછી ખ બોલો. આ બે ડિસ્ટર્બ થાય. આ ડિસ્ટર્બ પહેલાની યાદી બોલવાની છે એટલે નામ પડ્યું પૂર્વ ક્રિયા અવરોધ. આ પછીની યાદી બોલવાની છે એટલે નામ પડ્યું અનુક્રિયા. આ બે માંથી બે ડિસ્ટર્બ થાય, પૂર્વ ક્રિયા અનુક્રિયા. હવે મને જવાબ આપો કે આ બે માંથી વધુ ડિસ્ટર્બ કયું થાય? પૂર્વ ક્રિયા વધારે ડિસ્ટર્બ થાય કે અનુક્રિયા વધારે ડિસ્ટર્બ થાય? કયું વધારે અવરોધ થાય? બે અવરોધ થાય, પણ કયો અવરોધ વધારે થાય તમારે કહેવાનું છે. બે અવરોધ થાય. વાહ ભાઈ વાહ. બે અવરોધ તો થાય જ, તે બે ડિસ્ટર્બ થાય, પણ કયું ડિસ્ટર્બન્સ વધારે થાય એ તમારે કહેવાનું છે. શા માટે? ચાલો બધાનો જવાબ સાચો કે પેલો અવરોધ વધારે થાય. તો શું કામ પેલો અવરોધ વધારે થાય એ જવાબ દેવાનો છે. આ પૂર્વ ક્રિયા વધારે થાય, આ અવરોધ વધારે થાય. કેમ? હા બધાનો જવાબ, મોટા ભાગનાનો જવાબ આ આવશે, વધારે થાય. શું કામ આ આવે? આ અવરોધ વધારે થાય. કેમ વધારે થાય? હાલો 20 સેકન્ડ જોવી આપણે. હા વાહ ભાઈ વાહ. ગોહિલ દક્ષાબેન એવું કહે છે કે વચમાં યાદી ખ આવે એટલે બરોબર. મારે એક જ જવાબની જરૂર હતી. વચમાં આમાં કોઈ ન આવે. જો આ યાદી પેલા ક યાદી શીખવાડવાની, પછી ખ યાદી શીખવાડવાની, અને પછી ક બોલવાનું. તો આ ક બોલો એમાં ખ વચમાં ડિસ્ટર્બ કરે. બરોબર છે. આ ખ વચમાં ડિસ્ટર્બ કરે. પેલા યાદી ક બોલવાની, પછી ખ બોલવાની, પછી આ ક બોલવા વચ્ચે ડિસ્ટર્બ થાય. આમાં પેલા ક શીખવાની, પછી ખ શીખવાની, ખ બોલવાની. આ ખ બોલવા વચ્ચે કઈ ડિસ્ટર્બ થતું નથી. આ તો પેલા હતી, આ તાજી છે એટલે ડિસ્ટર્બ થાય છે પણ ઓછું થાય છે. વાહ ભાઈ વાહ. સરસ. ખૂબ ખૂબ અભિનંદન. હા ગુડ હો. સરસ. પૂર્વ ક્રિયા અવરોધ. પેલા યાદી ક શીખ્યા પછી જો યાદી ખ શીખવાડવામાં આવે
સુધી દેખાડે અને પછી એને એ રીતે આપણે શીખીએ છીએ. ને થઈ ગયું, ચાલો મૂકી દો તો નજર સામે આવી જાય છે. ચાલો ગુડ. ચાલો હવે અવાજ બરોબર આવે છે અને વિડીયો ક્લિયર દેખાય છે. એક વખત સ્પષ્ટ જવાબ આપી દો એટલે આપણે આપણી સ્મૃતિ ઓકે ડન ગુડ. યસ કિરણબેન કહે છે ગુડ. ચાલો સ્મૃતિ સુધારણા. આપણે જે વસ્તુ યાદ રાખીએ છીએ અથવા આપણે જેટલી વસ્તુ આપણે યાદ રાખીએ છીએ એ વસ્તુ ને આપણે સુધારો કરી શકીએ. આપણે એમાં આપણે એડ કરી શકીએ, એમાં સુધારો વધારો આપણે કરી શકીએ. હા, ટેકનિકલ ફોલ્ટ હતો, આપણે જે પહોંચે અહીંયાથી શરૂ કરીએ છીએ. સ્મૃતિ સુધારણા. સ્મૃતિ સુધારણાની કેટલીક રીતો છે. એની અંદર પહેલી રીત છે ગોઠવણી. કોઈ પણ વસ્તુને આપણે ગોઠવીને આપણે યાદ રાખવી છે એને ગોઠવણી કહેવાય. બીજું છે અતિ શિક્ષણ. બીજું છે અતિ શિક્ષણ. એકને એક વસ્તુનું વારંવાર પુનરાવર્તન કરવી એને અતિ શિક્ષણ કહેવાય. એને સળંગ વિરુદ્ધ. સળંગ વિરુદ્ધ અંતરીકૃત અધ્યયન. અંતરીકૃત અધ્યયન અથવા શિક્ષણ. મનન વિરુદ્ધ પુનઃવાંચન. મનન વિરુદ્ધ પુનઃવાંચન. અને પાંચમું છેલ્લું પ્રથમ અક્ષર પ્રયુક્તિ. પ્રથમ અક્ષર પ્રયુક્તિ. કોઈ પણ વસ્તુને આપણે ગોઠવીને આપણે યાદ રાખવી એને ગોઠવણી કહેવાય. કોઈ પણ વસ્તુને આપણે ગોઠવીને યાદ રાખવી એને ગોઠવણી કહેવાય. એક ટેબલ હોય એના ઉપર ઘણી બધી વસ્તુ પડી હોય, એની અંદર બ્રશ હોય, ઉલિયું હોય, ટૂથપેસ્ટ હોય, એવું બધું હોય. કેટલાક શાકભાજી પડ્યા હોય, કેટલાક ફ્રૂટ પડ્યા હોય, કેટલીક સ્ટેશનરીની વસ્તુ હોય, પેન, પેન્સિલ, ચેક, રબર, સંચો એવી વસ્તુ પડી હોય, કેટલીક ચોપડી, ડસ્ટર, પાઠ્યપુસ્તક, બુક, પાણીનો જગ, સાબુ એવી બધી વસ્તુ પડી હોય. પછી ઠંડા પીણા કેટલાક પડ્યા હોય. આ બધી વસ્તુ પડી હોય અને ત્યાર પછી આપણને દેખાડવા પછી એમ કે આ બધી વસ્તુ જે છે એમાંથી દેખાડવામાં આવે, અમુક સમય સુધી દેખાડે અને પછી એને આપણે જોઈને યાદ રાખીને પછી આપણે કહેવાનું હોય કે મને આટલી વસ્તુ નજર સામે આવી અને મને દેખાણી તો મને યાદ છે. એ જે આપણે ગોઠવીને યાદ રાખવી, તો આડે ધડ બધી વસ્તુ પડેલી હોય એને આપણે ગોઠવીને આપણે યાદ રાખવી છીએ. દાખલા તરીકે ફળ જે છે એ બધા ફળને ક્રમમાં ગોઠવીએ છીએ કે આની અંદર સફરજન હતું, આની અંદર કેળું હતું, આની અંદર ચીકુ હતું. ત્યાર પછી હવે શાકભાજીના નામ આવે. આની અંદર બટેકું હતું, આની અંદર ટમેટું હતું. ત્યાર પછી બ્રશ ને એ બધી વસ્તુ લાઈનમાં ક્રમમાં ગોઠવીને આપણે યાદ રાખવી તો આપણે વધારે યાદ રાખી શકીએ. પેલું આ ગોઠવણી. ચાલો બીજું અતિ શિક્ષણ. એકને એક વસ્તુનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવે એને અતિ શિક્ષણ કહેવાય. અતિ શિક્ષણ. કોઈ પાઠ કે મુદ્દાને સંપૂર્ણપણે શીખી લીધા બાદ પણ જો એનો મહાવરો ચાલુ રાખવામાં આવે એને અતિ શિક્ષણ કહેવાય. કોઈ વસ્તુ આવડી જાય છે આપણને, ઈની વસ્તુનું રટણ 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 રિવિઝન 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 પુનરાવર્તન પુનરાવર્તન અનેક વખત જો પુનરાવર્તન કરવામાં આવે તો એને કહેવાય અતિ શિક્ષણ. દાખલા તરીકે પહેલે ઇસ્તેમાલ કરે પછી ખાલી જગ્યા, ઈ વસ્તુ આપણને આવડે છે. ચાલો શું આવે? પહેલે ઇસ્તેમાલ કરે પછી ખાલી જગ્યા. ઈ વસ્તુ તમને આવડે છે. વાહ સેજલબેન ગુડ. હાલો. શા માટે? પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરી આવડે. શું કામ? ઈ વસ્તુ આપણે અનેક વખત સાંભળેલી છે,
અનેક વખત એનું રટાણ, રિવિઝન, પુનરાવર્તન ઘણી બધી વખત એડવર્ટાઇઝ જોઈએ છે. આપણને આવડીને અતિ શિક્ષણ કહેવાય. આપણે નાના હતા તો સાહેબ આપણને દરરોજ સાંજે છેલ્લા લેક્ચરમાં બોલાવતા એક છોકરાને ઉભા કરી મનિયા ઉભો થા, ચોકડે 41 ચોકડે બગડે 42 દરરોજ બોલાવતા. એટલે પ્રાર્થના સભામાં બોલાવતા, કારતક, માગસર, પોષ, જાન્યુઆરી, ફેબ્રુઆરી આપણને દરરોજ બોલાવતા હતા. એ દરરોજ બોલાવે એને અતિ શિક્ષણ કહેવાય. કોઈ પાઠ કે મુદ્દાને સંપૂર્ણપણે શીખી લીધા બાદ પણ જો એનો માવરો ચાલુ રાખવામાં આવે એને અતિ શિક્ષણ કહેવાય. ચાલો ત્રીજું, સળંગ પદ્ધતિ. એક જ બેઠકે આખા મુદ્દાને શીખવીને સળંગ કહેવાય, અને ભાગલા પાડીને આપણે શીખવીને અંતરીકૃત કહેવાય. થોડા થોડા સમયે 10 લીટીની કવિતા હોય, એક જ સાથે 10 લીટી પાકી કરવી તો એને સળંગ પદ્ધતિ કહેવાય. 10 લીટી હોય ને બે લીટી, 2 લીટી આવડી પછી બ્રેક, બીજી 2 લીટી આવડી પછી બ્રેક, એને અંતરીકૃત અધ્યયન કહેવાય. શીખવાની માહિતીને થોડા થોડા સમયે શીખવું એટલે શું? શીખવાની માહિતીને થોડા થોડા સમયે શીખવું એટલે શું? શીખવાની માહિતીને થોડા થોડા સમયે શીખવું એટલે શું? અંતરીકૃત શિક્ષણ કહેવાય એને. મનન એટલે મનમાં આપણે રટણ કરવું, મનમાં બોલવું. આપણે કોઈ વસ્તુને વાંચી લીધા પછી ઝીણી આંખો કરીને, આંખું બંધ કરીને મનમાં રટણ કરવી, રિવિઝન કરવી, પુનરાવર્તન કરવી એને મનન કહેવાય. અને પુનઃવાચન એટલે એક વસ્તુ વાંચ્યા પછી બીજી વાર વાંચવાની, મનમાં નહીં બોલવાનું, ત્રીજી વાર વાંચવાની, ચોથી વાર વાંચવાની, ગોખણ પટ્ટી. મનન વિરુદ્ધ પુનઃવાચન અંગેનો અભ્યાસ કોણે કર્યો છે? 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 મનન વિરુદ્ધ પુનઃવાચન અંગેનો અભ્યાસ કર્યો છે AI ગેટ્સ. અને છેલ્લું, પ્રથમ અક્ષર પ્રયુક્તિ. પહેલો અક્ષર યાદ રાખીને આપણે જે જોઈએ છીએ એને કહેવાય પ્રથમ અક્ષર પ્રયુક્તિ. પહેલેથી કોઈ પણ વસ્તુને આપણે શીખવી છીએ એને કહેવાય પ્રથમ અક્ષર પ્રયુક્તિ. પહેલો અક્ષર. મેઘધનુષ્યના 7 રંગોને યાદ રાખવા માટે આપણે જાની, વાલી, પીનારા એ રીતે આપણે શીખીએ છીએ. જાની, વાલી, પીનારા એ રીતે આપણે શીખવી છીએ એને કહેવાય પ્રથમ અક્ષર પ્રયુક્તિ. મેઘધનુષ્યના 7 રંગોને યાદ રાખવા માટે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. જાની, વાલી, પીનારા પ્રથમ અક્ષર પ્રયુક્તિ. પહેલો અક્ષર યાદ રાખીને આપણે જે બોલવી એને કહેવાય પ્રથમ અક્ષર પ્રયુક્તિ. ચાલો 5મો તો આને ગોઠવીને યાદ રાખવી છે. એકને એક વસ્તુ વારંવાર યાદ રાખવી છે. સળંગ આખી પદ્ધતિ યાદ રાખવી છે. ભાગલા પાડીને યાદ રાખવી છે. મનમાં યાદ રાખવી છે. વાંચીને યાદ રાખવી છે. અને પહેલો અક્ષર જોઈને આપણે યાદ રાખવી છે. એ રીતે જોવા મળે છે. સ્મૃતિ સુધારણાની પ્રયુક્તિ તરીકે બીજી પદ્ધતિ આવશે. એની અંદર PQRST પદ્ધતિ. PQRST પદ્ધતિ. PQRST પદ્ધતિ. P એટલે PREVIEW, Q QUESTION ક્વેશ્ચન, R એટલે રીડ, S એટલે સેલ્ફ રેજિટેશન અને T એટલે ટેસ્ટ. ચાલો પ્રિવ્યુ એટલે પૂર્વ દર્શન એને કહેવાય પૂર્વ અવલોકન. ક્વેશ્ચન એટલે પ્રશ્નો, R રીડ એટલે વાંચવું, સેલ્ફ રેજિટેશન એટલે સ્વમુખપાઠ અને T એટલે ટેસ્ટ એટલે કસોટી. જે વસ્તુ આપણે યાદ રાખવી છે, આપણે જે મુદ્દો આપણે તૈયાર કરવાનો હોય, પાકો કરવાનો હોય, એ મુદ્દાને આપણે એકવાર નજર ફેરવી લેવી, નજર સામે જોઈ લેવી. સાહેબ આવતીકાલ કયો મુદ્દો ભણવાનો છે અને અગાઉથી એકવાર નજર ફેરવી લેવી, આપણે નજર બહાર કાઢી લેવી, એની માહિતી મેળવી લેવી, એકવાર જોઈ લેવી, એને કહેવાય પૂર્વ દર્શન. પહેલા જોઈ લેવીને પૂર્વ દર્શન કહેવાય. એમાં કોઈ પ્રશ્નો નીકળતા હોય તેમાં પ્રશ્ન વિશેની માહિતી મેળવી લેવી, પછી જાય તે આપણે વાંચી લેવી, પછી જાય તે મોઢે બોલી જાવી, અને જાય તે આપણે કસોટી લઈ લેવી. આપણે કસોટી લઈ લેવી. હા,
સેલ્ફ રેજિટેશન. હા, બરોબર છે તમારું. સેલ્ફ રેજિટેશન બરોબર છે. આપણે દાખલા તરીકે કોઈ મુદ્દો પાકો કરવાનો હોય, તૈયાર કરવાનો હોય, માહિતી મેળવવાની હોય, પાકો કરવાનો હોય, એકવાર પહેલેથી જોઈ લેવીને પૂર્વદર્શન કહેવાય. એમાં પ્રશ્નો થતા માહિતી મેળવી લેવી, પછી જાતે વાંચી લેવી, જાતે ને જાતે મોઢે બોલી જવી. અને કોઈ કસોટી લે તો ઠીક, ને કે જાતે ને જાતે કસોટી લેવી. એ કસોટીને PQRST પદ્ધતિ કહેવાય. આ પદ્ધતિ કોને વિકસાવી? PQRST પદ્ધતિ કોને વિકસાવી? PQRST પદ્ધતિ વિકસાવી થોમસ અને રોબિન્સને. થોમસ અને રોબિન્સને વિકસાવી. PQRST પદ્ધતિ કોને વિકસાવી? PQRST પદ્ધતિ થોમસ અને રોબિન્સને વિકસાવી. PQRST પદ્ધતિ થોમસ અને રોબિન્સને વિકસાવી હતી. ચાલો આ પ્રશ્ન અને આજનો છેલ્લો પ્રશ્ન છેલ્લી. ચાલો PQRST પદ્ધતિ કોણે વિકસાવી હતી? થોમસ અને રોબિન્સને. હમણાં પ્રશ્ન આવશે. અને આજનો છેલ્લો, સ્મૃતિ ભ્રંશ એટલે શું? સ્મૃતિ ભ્રંશના પ્રકારો જણાવો. સ્મૃતિ ભ્રંશ એટલે શું? સ્મૃતિ ભ્રંશના પ્રકારો જણાવો. સ્મૃતિ ભ્રંશ એટલે શું? સ્મૃતિ ભ્રંશના પ્રકારો જણાવો. ભ્રંશ એટલે નાશ. ભ્રંશ એટલે નાશ. સ્મૃતિનો નાશ. સ્મૃતિનો સંપૂર્ણ અથવા આંશિક નાશ. સ્મૃતિનો સંપૂર્ણ અથવા આંશિક નાશ એટલે સ્મૃતિ ભ્રંશ કહેવાય. ચાલો, સ્મૃતિ ભ્રંશના 4 પ્રકારો છે. સ્મૃતિ ભ્રંશના 4 પ્રકારો છે. ક્ષણિક સ્મૃતિ ભ્રંશ, ક્ષણિક સ્મૃતિ ભ્રંશ, આવયવિક સ્મૃતિ ભ્રંશ, આઘાત પૂર્વેનો સ્મૃતિ ભ્રંશ, આઘાત પૂર્વેનો સ્મૃતિ ભ્રંશ, આઘાતોત્તર સ્મૃતિ ભ્રંશ. આ 1982 માં વિકસાયું. ચાલો, ક્ષણિક સ્મૃતિ ભ્રંશ જોઈને ખબર પડે. કોઈ સ્મૃતિનો નાશ, સ્મૃતિ ભ્રંશ, ભ્રંશ એટલે નાશ, કાં તો સ્મૃતિનો સંપૂર્ણ નાશ પામે. આખું મેમરી કાર્ડ ફોર્મેટ થઈ જાય, બધી વસ્તુ ભૂલી જાય, એને સ્મૃતિ સંપૂર્ણ સ્મૃતિ ભ્રંશ કહેવાય. અને થોડી ઘણી વસ્તુ ભૂલાય, થોડી ઘણી યાદ રહે, એને આંશિક સ્મૃતિ ભ્રંશ કહેવાય. અમુક ક્ષણ માટે જ તે, ઘડીક માટે જ તે વય આવ્યું હોય, હિસ્ટીરિયા, ફેફરૂની ફીટ આવી હોય અને જોરદાર વાગ્યું હોય, તમારે ચડી ગયું, વ્યક્તિ જે છે બેભાન થઈ ગયો હોય, અને અમુક ઘડીક માટે તે, અમુક સેકન્ડો માટે તે, અમુક ક્ષણ માટે તે આપણી સ્મૃતિ નાશ પામે, અને પછી પાછું જે છે એ ટ્યુબલાઇટ ચાલુ થઈ જાય, પાછી મગજની ટ્યુબલાઇટ, એને કહેવાય ક્ષણિક સ્મૃતિ ભ્રંશ. બીજું આવયવિક સ્મૃતિ ભ્રંશ. મગજના અવયવોને કોઈ નુકસાન પહોંચ્યું હોય, મગજના અવયવોને કોઈ ઈજા પહોંચી હોય, નુકસાન પહોંચ્યું હોય, અને એ આપણને લાંબા અને એ આપણે ભૂલી જઈએ, એને કહેવાય આવયવિક સ્મૃતિ ભ્રંશ. મગજના અવયવોને ઈજા થઈ હોય. હા, ફરી લેક્ચર ચાલુ, જે ટેકનિકલ ઇસ્યુ ને લીધે બંધ થયો ત્યાંથી ચાલુ થયો ભાઈ. આવયવિક સ્મૃતિ ભ્રંશ, મગજના અવયવોને ઈજા થઈ હોય. દાખલા તરીકે જોરદાર એક્સિડન્ટ થયો, મગજના ભાગને વાગ્યું, જે ભાગને વાગ્યું હોય એ ભાગને અસર થાય. દાખલા તરીકે અગ્રખંડને વાગ્યું હોય તો આયોજન કરવાની પ્રક્રિયા નાશ પામે, નિમ્ન ખંડને વાગ્યું હોય તો શ્રવણ પ્રક્રિયા, પશ્વખંડને વાગ્યું હોય તો દ્રષ્ટિની પ્રક્રિયા. જે ભાગને ઈજા થઈ હોય એ ભાગને અસર થાય. જો એને ખબર પડે અમુક ક્ષણ માટે જ તે, અમુક અવયવને ઈજા થઈ હોય તો સ્મૃતિ ભ્રંશ નાશ પામે. જે અવયવને ઈજા થઈ હોય એ ભાગ નાશ પામે, એ ભાગનું કાર્ય નાશ પામે. આઘાત પૂર્વેનો, આપણો એક્સિડન્ટ થયો હોય, વાગ્યું હોય, અને જે ઘટના બની હોય એની પહેલાની વસ્તુ નાશ પામે, એને આઘાત પૂર્વેનો સ્મૃતિ ભ્રંશ કહેવાય. દાખલા તરીકે કોઈ વ્યક્તિનો એક્સિડન્ટ થયો, અકસ્માત થયો, જોરદાર વાગ્યું અને પડ્યો, બેભાન થઈ ગયો, દવાખાને લઈ ગયા, કોમામાં વહી ગયો. કોમામાંથી બહાર નીકળો તો કોમામાંથી બહાર નીકળ્યા પછી જે ઘટના બની હતી પહેલાની બધી વસ્તુ ભૂલી ગયો. આઘાત પહેલાનો સ્મૃતિ ભ્રંશ. આઘાત પહેલાનો એટલે એક્સિડન્ટ થયો, બેભાન થયો, પહેલાની બધી વસ્તુ ભૂલી ગયો, આખું મેમરી કાર્ડ ફોર્મેટ થઈ ગયું.
પહેલાની બધી વસ્તુ ભૂલી ગયો, પણ ઘટના બની પછીની બધી વસ્તુ એને યાદ આવે છે, બધી વસ્તુ એને યાદ રહે છે. ફરીથી પાછું પહેલાની બધી વસ્તુ ભૂલી ગયો, નામ ભૂલી ગયો, હગાવાલાનું નામ, ઓળખીતા પાડખીતા બધાનું નામ ભૂલી ગયો. એને કહેવાય આઘાત પહેલાનો સ્મૃતિ ભ્રંશ, આઘાત પૂર્વેનો સ્મૃતિ ભ્રંશ. ચાલો આનું ઊંધું, એક્સિડન્ટ થયો, અકસ્માત થયો, જોરદાર વાગ્યું, બેભાન થઈ ગયો, દવાખાને લઈ ગયા, કોમા વહી ગયો, કોમા વહી ગયો, પછી કોમામાંથી બહાર નીકળો તો ઘટના પહેલાની બધી વસ્તુ એને યાદ છે, ઘટના પહેલાની બધી વસ્તુ એને યાદ છે, પણ ઘટના પછીની વસ્તુ એને યાદ નથી રહેતી, નથી રહેતી. અને રે તો ઘડીક જ યાદ રહે છે. આઘાત પછીની વસ્તુ નથી યાદ રહેતી, આઘાત પહેલાની વસ્તુ નાશ પામે છે. આમ જોઈને ખબર પડે આઘાત પહેલાની વસ્તુ નાશ પામે, આઘાત પછીની વસ્તુ નાશ પામે. આઘાત પહેલાની વસ્તુ એને યાદ છે, આઘાત પછીની વસ્તુ યાદ નથી રહેતી. આના ઉપર એક ફિલ્મ બન્યું છે, શોર્ટ ટર્મ મેમરી લોસ, ગજની. 15 મિનિટ में सब कुछ भूल जाने वाला व्यक्ति. આ ટૂંકા ગાળાની સ્મૃતિને અસર કરે છે, ટૂંકા ગાળાની સ્મૃતિ. આઘાતોત્તર સ્મૃતિ ભ્રંશ જે છે ઈ ટૂંકા ગાળાની સ્મૃતિને અસર કરે છે. લાંબા આઘાત પહેલાની લાંબા સમય સુધીની યાદ ટૂંકા ગાળાની સ્મૃતિને અસર કરે છે. આ લાંબા ગાળાની સ્મૃતિને અસર કરે છે, લાંબા ગાળાની સ્મૃતિને. આઘાત પહેલાની બધી વસ્તુ ભૂલી ગયો, લાંબા ગાળાની બધી. અને આ આઘાત પહેલાની બધી વસ્તુ યાદ છે, પછીની વસ્તુ એને ઘડીકની હમણે યાદ ના રહેતી, અને રહેતો ઘડીક જ યાદ રહે છે. બરોબર છે. સ્મૃતિ ભ્રંશના પ્રકારો કેટલા છે? સ્મૃતિ ભ્રંશના પ્રકારો 4 છે. સ્મૃતિ ભ્રંશના પ્રકારો કેટલા છે? સ્મૃતિ ભ્રંશના પ્રકારો 4 છે. ક્ષણિક, આવેગિક, આઘાત પૂર્વેનો અને આઘાતોત્તર. બરોબર છે. આજના કામનું આપણે કામ પૂરું કરીએ છીએ, પ્રશ્નો શરૂઆત કરીએ છીએ. પ્રશ્નો જોવાના છે ભાઈ આજે. આની અંદર લેવીએ આપણે પ્રશ્ન નંબર 1. વ્યાકરણના નિયમો યાદ રાખવાની સ્મૃતિનો પ્રકાર કયો છે? વ્યાકરણના નિયમો યાદ રાખવાની સ્મૃતિનો પ્રકાર કયો છે? ચલો, લાંબા ગાળાની સ્મૃતિના પ્રકારો: ઘટનાત્મક સ્મૃતિ, અર્થાત્મક સ્મૃતિ, રીતિલક્ષી, નિવેદનાત્મક શું આવે? પહેલામાં ડી. વ્યાકરણના ગણિતના સૂત્રો અને વ્યાકરણના નિયમો યાદ રાખવાની સ્મૃતિનો પ્રકાર છે અર્થાત્મક. આ કોઈ પણ ક્રિયા, કૌશલ્ય, સાયકલ ચલાવી, તરવું, ટાઈપિંગ કરવું, નૃત્ય કરવું, આ આપણે નિવેદન આપવું, કોઈ વિશે માહિતી આપવી, જિંદગીમાં ઘટના બની હોય એની રજૂઆત કરવી. અને આ અર્થાત્મક સ્મૃતિ ચોખ્ખું સ્પષ્ટ લખ્યું હોય, ગણિતના સૂત્રો કે વ્યાકરણના નિયમો યાદ રાખવાની સ્મૃતિ કઈ છે. અર્થાત્મક સ્મૃતિ પહેલામાં ગુડ હાલો, પહેલામાં ડી જવાબ આવે ગુડ. બીજા નંબરનો પ્રશ્ન જે છે ઈ યાદી ક શીખ્યા પછી જો યાદી ખ નું શિક્ષણ આપવામાં આવે તો અવરોધ કયો થાય? પહેલા યાદી ક શીખવાડવાની, પહેલા યાદી ક શીખવાડવાની, પછી યાદી ખ શીખવાડવાની, અને હવે કહેવાનું યાદી ક બોલો. તો યાદી ક બોલવામાં કયો અવરોધ થાય? યાદી ક બોલવામાં પૂર્વવર્તી અવરોધ થાય. યાદી ક બોલવામાં પૂર્વવર્તી અવરોધ થાય. બરોબર છે. ચાલો, 10 મિનિટમાં 20 પ્રશ્નો જોવાના છે આપણે, ટોટલ 23 પ્રશ્નો. બરોબર છે. ચાલો, બીજો પ્રશ્ન. ચાલો, પ્રશ્ન નંબર 3. પારિભાષિક શબ્દો ક્રમમાં યાદ રાખવા માટે આપણે અમુક વસ્તુ સ્થળને જોવું પડે, સ્થળને જોવું પડે. પારિભાષિક, જો આમાં ભૂલ ન થાય, આમાં સ્પષ્ટપણે યાદ રાખજો. પારિભાષિક શબ્દો ક્રમમાં યાદ રાખવા છે. ક્રમમાં જો આપણે યાદ રાખવા હોય તો સંગઠન દ્વારા ન યાદ રાખી શકે, સમૂહમાં ના. ક્રમમાં યાદ રાખવા સમૂહમાં ન હાલે, કલ્પના કરીને ક્રમમાં ન યાદ હાલે. એ તો અગાઉની કલ્પના કરવી હોય. પહેલો અક્ષર જે છે એ મોટા ભાગે જવાબ આપી દે, પણ એ જવાબ ન આવે. અમુક સ્થળને આપણે યાદ રાખવા પડે. દાખલા તરીકે આપણા મમ્મી પપ્પાએ કીધું કે બેટા બજારમાં જા તો વસ્તુ લેતો આવજે. શું મમ્મી લાવવાનું છે? એક કામ કરે, તેલ લેતો આવજે, દૂધની એક કોથળી લેતો આવજે, અને થોડુંક શાકભાજી લેતો આવજે, અને મહેમાન માટે એકાદું ઠંડુ પીણું લેતો આવજે. તો આ બધી વસ્તુને આપણે ક્રમમાં ગોઠવી છીએ. પહેલા હું આ લઈશ, પછી આ લઈશ, વગેરેને આપણે સ્થળમાં આપણે ગોઠવીએ છીએ, એટલે કે સ્થળ સાહચર્ય કહેવાય. ત્રીજામાં સી જવાબ આવે. ચાલો, ચોથા નંબરનો પ્રશ્ન.
સ્મૃતિ એટલે શીખેલાનો સીધો ઉપયોગ. વ્યાખ્યા કોને આપી છે? ચાલો લખાઈ નાખ્યો છે પ્રશ્ન. આપણે એ જ રીતે થોડીક ઉતાવળ રાખશું કે જેથી આપણા નિયત સમયે આપણો લેક્ચર જે છે એ પૂરો થાય. સ્મૃતિ એટલે શીખેલાનો સીધો ઉપયોગ. વ્યાખ્યા કોને આપી છે? ચાલો મોટા ભાગના જવાબો ગોહિલ દક્ષાબેન ને સેજલબેન ને માનસી બાન પ્રીતિબેન ને સુરેશભાઈ ને આર્ટિસ્ટ વાહ ભાઈ વાહ, સ્વાતિબેન ને કિરણબેન, ગીતાબેન, સોનાલીબેન. ચાલો બધાની પહેલા તો અભિનંદન પાઠવવામાં આવે છે. સ્મૃતિ એટલે શીખેલાનો સીધો ઉપયોગ. વ્યાખ્યા આપી છે વુડવર્થે. ચાલો ચોથામાં બી જવાબ. ચાલો પ્રશ્ન નંબર 5મો. સ્મૃતિ એટલે ભૂતકાળના અનુભવોને અર્થમય રીતે પુનઃ જાગૃત કરવાની પ્રક્રિયા. સ્મૃતિ એટલે કોના મતે ભૂતકાળના અનુભવોને અર્થમય રીતે પુનઃ જાગૃત કરવાની પ્રક્રિયા. વ્યાખ્યા તૈયાર કરવાની છે. એની અંદર જવાબ આવે 5માં એ. ખુશીબેન, મોનાલીબેન, સરસ રેડી, સેજલબેન ને દવે ધારા ને ચિંકલબેન ને સંગીતાબેન, પ્રીતિબેન. નંબર પણ સરસ મજાનો આવ્યો છે. હા ચાલો તમામ વાલા ભાઈઓ અને બહેનો અભિનંદન પાઠવો. બધાનો જવાબ એ જ છે.